તો ખરેખર તો આપણને શાસ્ત્ર અજ્ઞાનમાંથી નિવૃત્ત થવાનું કહે છે. જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે અજ્ઞાનની નિવૃત્તિ થાય. પણ અજ્ઞાનની નિવૃત્તિ થતા પહેલા અજ્ઞાનની સંતતિ છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધી અજ્ઞાનની સંતતિ છે. એ અજ્ઞાનની સંતતિ દૂર થાય. આ રાવણને ત્યારે મારી શકાય જ્યારે રાવણના બધા સેનાપતિઓને બધું મરી ગયું ત્યારે રાવણને આપણે મારી શકીએ. તે રીતે આ અજ્ઞાન રૂપી રાવણની સંતતિ છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધી સંતતિ છે. અને માટે એ બધામાં નિવૃત્તિ તો જ છેવટે અજ્ઞાનમાંથી નિવૃત્ત થવા માટેની ભૂમિકા સર્જાય. અંતો અંતિમ નિવૃત્તિ અજ્ઞાનમાંથી નિવૃત્તિ. અત્ર જ સર્વમ નિવૃત્તિ વિધાય શાસ્ત્રમ. બધું શાસ્ત્ર આમ જોવા જઈએ તો આપણને નિવૃત્તિ, ટૂંકમાં જે ખોટું છે એનો ત્યાગ, તો જ આપણે સાચાને પકડી શકીએ, કે તો આપણે સાચામાં નિષ્ઠ બની શકીએ. જ્યારે જે મિથ્યા છે એ મિથ્યાનો ત્યાગ થયો હોય. આમાં ત્યાગનો અર્થ એ પણ મિથ્યાને મિથ્યા તરીકે ઓળખવું. જે ઝાંઝવાનું જળ છે એને ઝાંઝવાના જળ તરીકે ઓળખવા, વધારે કરવાની જરૂર નથી, તો આપણો ત્યાગ થઈ જશે. એ ઝાંઝવાના જળને જ્યાં સુધી સાચું જળ માનવામાં આવે ત્યાં સુધી એના પ્રત્યે આકર્ષણ રહેવાનું છે, ત્યાં જ એના પ્રત્યે જવાની પ્રવૃત્તિ થવાની. તો એ ઝાંઝવાનું જળ છે એ જ્ઞાન માત્રથી જ ત્યાં જે આકર્ષણ હતું કે ત્યાં જવાની પ્રવૃત્તિ જતી જવાની. પણ કદાચ પેલી એ તરફ જવાની ટેવ પડી ગઈ. ઘણી વાર શું છે, ઘણી વાર આપણને એવી ટેવ પડી ગઈ હોય છે કે જાણીએ કે આ ખોટું તો પણ થતું. હા, અંતો આ બધી પ્રયત્નપૂર્વક નિવૃત્તિ. તો તેનું કામ નહીં કરવાનું, આમ જ કરવાનું, વિધિ અને નિશ્ચિત એવા નિવૃત્તિનો પ્રકાર છે. તો જે સ્વાભાવિક આપણી ખોટી વૃત્તિઓ હોય, જે આપણી પાસે આપણને નુકસાન એવી વસ્તુ કરાવતી હોય, એ પ્રકારનો જે સ્વભાવ થઈ ગયો હોય એમાંથી નિવૃત્ત થવા માટે આપણે ઈરાદાપૂર્વક સાચી વસ્તુ કરીએ. તો ઘણીવાર ખોટો સ્વભાવ થઈ ગયો હોય એમાંથી નિવૃત્ત થવા માટે ઈરાદાપૂર્વક વારંવાર સાચું જ કર કરીએ. પ્રતિપક્ષ ભાવના આપણામાં કોઈકના પ્રત્યે આવી દ્વેષ જન્મ્યો હોય તો ઈરાદાપૂર્વક આપણે એના પ્રત્યે સારા વિચારો જન્માવીએ. અને આ રીતે જયારે આપણને શાસ્ત્ર સત્કર્મ કરવાનો આદેશ આપે છે ત્યારે પણ એમાં પેલી દુર્વૃત્તિની નિવૃત્તિ જ રહેલી છે. એટલે આમ જોવા જઈએ તો આ શાસ્ત્ર કેવું છે? નિવૃત્તિ શાસ્ત્ર. અર્થવદ ભવતી વિદિત્વા વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. અને છેવટે શંકરાચાર્ય મહારાજ માટે નિવૃત્તિ એટલે બધા જ કર્મનો ત્યાગ. આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આપણું મન બધી જ રીતે નિવૃત્ત હોવું જોઈએ. આપણા મનમાં આત્મા સિવાય બીજો કોઈ વિચાર ના હોય. આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એટલે મનમાં આત્મા સિવાય, બ્રહ્મ સિવાય બીજો કોઈ વિચાર ના હોય. એ બીજા બધા વિચારો નિવૃત્ત થઈ જવું જોઈએ. તો એવું છે ને કે આપણામાં કોઈનું આપણે માટે કોઈનું કોઈ ફરજો બધી હોય, કર્તવ્ય હોય, તો એ આપણા મનને વિક્ષેપ કરનારો હોય છે. માટે આપણા મનને વિક્ષેપ કરે એ બધામાંથી નિવૃત્તિ. એ દ્રષ્ટિએ માત્ર આ કર્મનો સંન્યાસ કહેવામાં આવે છે. જ્યાં સુધી આપણે કર્તવ્ય કર્મ હોય, જ્યાં સુધી ઘરમાં રહેતા હોઈએ ત્યાં સુધી ફરજો હોવાની જ. અને ફરજો હોય એટલે આપણો વિક્ષેપ પડવાનો જ. અને માટે ફરજનો ત્યાગ. એ તો ભાઈ ફરજનો ત્યાગ કરો અને ઘરમાં રહેવું એ વસ્તુ સાથે ના થાય. ઘરમાં રહેવું હોય તો કામ કરવું પડે, કામ ના કરવું હોય ઘરની બહાર નીકળી જવા. એનું નામ સંન્યાસ. કામ નથી કરવું, ચાલો, કોઈ હક પણ નથી. અને એટલે નિવૃત્તિનો અર્થ સર્વકર્મ સંન્યાસ એ પણ કરવામાં આવ્યો. એ ગૌણ અર્થ છે, પણ કહેવાનો ભાવ થાય છે કે આ રીતે આપણે આત્મામાં તો જ આપણા મનને લગાવી શકીએ જ્યારે આપણું મન બીજા બધા રોકાણોથી મુક્ત હોય. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. આ યોગીએ એકાંતમાં રહીને આત્મામાં સતત પોતાના મનને જોડવું જોઈએ. તો સતત ક્યાં જોડીએ? આમ બેલ વાગે પેલો બેલ વાગે અહીં ટેલિફોન આવે, આ કરો, 1000 વસ્તુ કરવાની તો સતત કેમ જોડાય? બધું છોડી દેવાનું. એટલે એનું નામ નિવૃત્તિ. એ પ્રકારની પણ નિવૃત્તિ એટલે સર્વકર્મનો સંન્યાસ. એ પ્રકારની નિવૃત્તિ પણ શાસ્ત્રમાં છે. વિદિત્વા વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતે. બધા પ્રકારની એષણાઓમાંથી મુક્ત થઈને, વિવેકપૂર્વક મુક્ત થઈને હવે એ ભિક્ષાનું આચરણ કરે છે.
તસ્માત ન્યાસમેષામ તપસામ અતિરિક્તમ આહુ. અને મારે જ કહ્યું કે બધી તપશ્ચર્યામાં આ સંન્યાસ છે એ સર્વોત્કૃષ્ટ તપશ્ચર્યા છે. ન્યાસ એવ અત્યારે છે, આ બધામાં સંન્યાસ છે એ જ સૌથી વધારે ઉત્કૃષ્ટ હતો. ఇది સંન્યાસ કર્મણામ ન્યાસ. શરૂઆત કઈ થઈ? સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છા વેદિતમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશ નિષૂદન. 18મા અધ્યાયનો પ્રારંભ થયો અર્જુનના પ્રશ્નથી. હે મહાબાહો ભગવાન, આ સંન્યાસ છે, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છા વેદિતમ. આ સંન્યાસના તત્વને જાણવા ઈચ્છું છું. હે કેશ નિષૂદન, ત્યાગના તત્વને પણ બરોબર જાણવા ઈચ્છું છું. તો હવે એની સાથે પાછી કડી જોઈ જવામાં આવે છે કે એટલા માટે કે સંન્યાસ એ જ ખરેખર ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. કેવો સંન્યાસ? અજ્ઞાનનો સંન્યાસ, અહંકારનો સંન્યાસ, અને ગૌણ અર્થમાં પછી કર્તવ્યનો સંન્યાસ. એના પહેલા રાગ દ્વેષનો સંન્યાસ. શરૂઆત થાય રાગ દ્વેષના સંન્યાસ, પછી આવે કર્તવ્ય કર્મનો સંન્યાસ, પછી આવે આ અહંકાર મમકારનો સંન્યાસ, પછી આવે છેવટે અજ્ઞાનનો સંન્યાસ. આ રીતે સંન્યાસની બધી કક્ષાઓ છે. વેદાન ઇમમ ચ લોકમ અમુચ પરિત્યજ્ય જે ધર્મમ અધર્મમ છે, આમ છોડી દો. છોડી દો એટલે કે એ છોડવા માટેની આપણે પરિપક્વતા પ્રાપ્ત કરવી. એમને ના છોડાય. દરેક વસ્તુ છોડવાની ભૂમિકા હોય છે. એમને એમ છોડી દો પડીએ, છોડી દે. આ તો ઘોડી પકડી છે હાથમાં, છોડી દે. પણ એમને ના છોડાય. ઉભા રહેવાની કે પગે ચાલવાની શક્તિ મેળવે તો છોડાય. પછી છોડી દો એટલે ગાળ પણ નહીં કરવાનો. ભૂસકો ક્યાંથી મારે? 78 માં ભૂસકો માર શું કરવાનું? એવું નહીં. છોડવું એટલે વિવેકની વાત છે. ટૂંકમાં છોડવાનો અર્થ એવો નથી કે ફેંકી દઉં. છોડવાનો અર્થ એની જરૂરિયાતમાંથી મુક્ત થવું. છોડવું એટલે એ જરૂરિયાતમાંથી મુક્ત થવું. આમ અજ્ઞાનને કારણે આપણે ઘણી બધી આપણા વિશે કલ્પનાઓ કરી છે. જે આપણો સ્વભાવ નથી એવી આપણી કલ્પનાઓ આપણા વિશે કરેલી છે. અને હું જરૂરિયાતો નથી પણ મારી એને જરૂરિયાતો માનું છું. એને અનેક પ્રકારની જરૂરિયાતો મારામાં છે. હવે એકદમ ના છોડે. તેનો વાદ છે કે આ બધી જરૂરિયાતો ખરેખર તો તારા સ્વભાવને વિરુદ્ધ છે. જ્યાં સુધી આવી જરૂરિયાતો એને તું સત્યતા આપીશ ત્યાં સુધી તારા પોતાના સ્વભાવ તિરસ્કાર છે. આમ તારા પોતાનો આદર કરવા માટે આ બધા મુક્ત થવાની જરૂર છે. બહાર ભીખ માંગે તો અંદર જે વસ્તુ છે નાના થાય જ ને. અને તો આ રીતે છોડવું અર્થાત જરૂરિયાત મુક્ત થવું એટલે જ્ઞાન. ટૂંકમાં સમજ. જેમ જેમ સમજ ઉત્પન્ન થાય તેમ તેમ આ સમજમાં જન્મી જરૂરિયાતો છૂટતી જાય. યચ દર્શિતાની વાક્યાની ન ચ તેષાં વાક્યાનામ આનર્થક્ય મુક્તમ યુક્તમ ન ચ અર્થવાદત્વમ સ્વપ્રકણસ્તત્વાत् પ્રત્યેગાત્મા અવિક્રિય સ્વરૂપ નિષ્ઠવાત્વાચ મોક્ષસ્ય. અને એ પણ કહેવામાં આવ્યું કે મોક્ષ એટલે શું? ચાલો આપણા છે 454 પાના પર. બરાબર છે. 454 પાના પર. ચાલો ચોથો પેરેગ્રાફ. પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાનકરણ અભિનિવેશશ્ચ જ્ઞાનનિષ્ઠા સા ચ પ્રત્યક્ષ સમુદ્રગમનવત કર્મણા સહભાવિત્વેન વિરુધ્યતે. હા, એની પહેલા જોવાનું ને, એની આગળનો પેરેગ્રાફ. મને થતું બધું ક્યાં જતો રહ્યો છે? આગળનો પેરેગ્રાફ. પ્રત્યેગાત્મા અવિક્રિય સ્વરૂપનિષ્ઠત્વાચ્ચ મોક્ષસ્ય નહીં પૂર્વ સમુદ્રમ જિગમિષોઃ પ્રાતિલોમ્યેન
प्रत्यक्ष समुद्रम जिगमिषुणा समान मार्गत्वं संभवते। प्रत्येगात्मा अविक्रिय स्वरूप निष्ठत्वाच्च मोक्षस्य। मोक्ष कोने कहेवाय कि प्रत्येगात्मा केवल अविक्रिय है, आत्मा निर्विकार है, अकर्ता अभोक्ता कर्तृत्व भोक्तृत्व आ બધા પ્રકારના વિકારથી રહિત છે એવા નિર્વિકાર અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત અકર્તા અભોક્તા આત્મામાં એ જે વાસ્તવિક સ્વરૂપ છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એને નામ મોક્ષ છે। મોક્ષ એટલે પોતાના સ્વભાવમાં સ્થિતિ, નિષ્ઠા એટલે નિતરામ સ્થિતિ, એવી સ્થિતિ જેમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ના આવે, સ્વાભાવિક સ્થિતિ। જેમ નદી સમુદ્રમાં મળે તો નિષ્ઠ બની જાય અર્થાત કોઈ પ્રયત્ન વગરની સ્થિતિ, નિતરામ સ્થિતિ। અને દ્રષ્ટાંત આપ્યું જ્ઞાન નિષ્ઠસ્ય કર્મનિષ્ઠા વિરુદ્ધ અત્ર દૃષ્ટાંતમાં આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એકબીજા કરતા વિરુદ્ધ છે। માણસ જ્ઞાનમાં નિષ્ઠ હોય એટલે નિર્વિકાર આત્મામાં નિષ્ઠ હોય, માણસ કર્મમાં નિષ્ઠ હોય તો કર્તૃત્વ નિષ્ઠ હોય। આ કર્મ જે છે ને એ કર્તૃત્વની અપેક્ષા રાખે ને, અને આત્મા કેવો છે આ કરતા। એટલે શંકરાચાર્ય મહારાજ કહેવા માંગે છે કે કર્મનિષ્ઠા અને જ્ઞાનમાં નિષ્ઠા પરસ્પર વિરુદ્ધ છે। એક હોય ત્યારે બીજું ના હોય, એટલે કે જ્ઞાનમાં નિષ્ઠા હોય તો કર્મનિષ્ઠા ન હોય। જ્ઞાન એટલે આત્મામાં નિષ્ઠા, એટલે અક્રિય કે વિક્રિય અકર્તા આત્મામાં નિષ્ઠા। જ્યારે કર્મ શું અપેક્ષા રાખે છે? કર્તૃત્વની અપેક્ષા રાખે છે। એટલે કહ્યું નહીં પૂર્વ સમુદ્રમ જિગમિષો, જે પૂર્વ સમુદ્રમાં જવાની ઈચ્છા રાખે છે, ગંતુમ ઈચ્છો। પ્રાતલોમ્યેન પ્રત્યક્ષ સમુદ્રમ જિગમિષુણા, બીજો એક પશ્ચિમ સમુદ્રમાં જવા માંગે છે। એક પૂર્વ સમુદ્ર જવા માંગે છે અને બીજો પશ્ચિમ સમુદ્ર જવા માંગે છે, બે માણસો। એના કરતા વિરુદ્ધ, ટૂંકમાં સમાન માર્ગત્વ ન સંભવતી, એ બંને એક જ માર્ગે મુસાફરી કરી શક્ય નથી। એક ઉત્તર જવા માંગે, ગુજરાતમાં ઉત્તર દક્ષિણ કહેતા હોય છે, એક ઉત્તર જવા માંગે બીજો દક્ષિણમાં જવા માંગે, બંને એક માર્ગ પર મુસાફરી ન કરી શકે, શક્ય જ નથી। તો કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ છે। અંગ્રેજીમાં કહેવાય મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ, અર્થાત એક હોય તો બીજાના પરસ્પર વિરુદ્ધ। ઉત્તર હોય તો દક્ષિણ ના હોય, દક્ષિણ હોય તો ઉત્તર ના હોય, કે પૂર્વ હોય ત્યાં પશ્ચિમ ના હોય, પશ્ચિમ હોય ત્યાં પૂર્વ ના હોય, વિકાર હોય ત્યાં નિર્વિકારત્વ ના હોય, નિર્વિકાર હોય ત્યાં વિકારત્વ ના હોય, અને તેથી આત્મનિષ્ઠ હોય ત્યાં કર્મ ના હોય, કર્મ હોય ત્યાં આત્મનિષ્ઠા ના હોય। આમ કરીને એ બંને પરસ્પર વિરુદ્ધ બતાવે। આગળ કહે છે પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાનકરણ અભિનિવેશશ્ચ જ્ઞાનનિષ્ઠા સાચ પ્રત્યક્ષ સમુદ્ર ગમનવત કર્મણા સહભાવિત્વેન વિરુદ્ધતે। તો જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય? પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાનકરણ અભિનિવેશ। પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાનકરણ, પ્રત્યેગાત્મ એટલે પોતાનું સ્વરૂપ, એનો સ્વભાવ બ્રહ્મ, અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું। પ્રત્યેગાત્મ વિષય પ્રત્યય સંતાનકરણ, પ્રત્યય એટલે વિચાર, જેનો વિષય પ્રત્યેગાત્મા છે એટલે બ્રહ્મ છે, ટૂંકમાં હું બ્રહ્મ છું એ પ્રકારની વિચારધારા જાળવી રાખે। જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય? હું બ્રહ્મ છું એ પ્રકારની ચિંતા પરંપરા, એ પ્રકારની વૃત્તિ પરંપરા, એ પ્રકારની સભાનતા સતત જળવાઈ રહે, હું બ્રહ્મ છું। અભિનિવેશ એમાં પ્રેમ, એમાં તત્પરતા, ટૂંકમાં એને જ્ઞાન નિષ્ઠા કહે, જેમાં મનના એક ભાગની અંદર સતત આ પ્રકારની સભાનતા જળવાઈ રહે, હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું। અત્યારે જેવી રીતે આપણા મનના એક ભાગમાં હું દેહ છું, દેહ છું, દેહ છું, જીવ છું, જીવ છું, જીવ છું, કે સ્ત્રી છું, સ્ત્રી છું, પુરુષ, સતત હવે આપણે
સભાનતાથી વિચાર ના કરતા હોય તોય પણ તરત જળવાય તો રહેતું જ હોય છે. હું સ્ત્રી છું વસ્તુ જળવાઈ રહે મનમાં, તરત સ્ત્રીના વિભાગમાં જઈને બેસું, પુરુષના વિભાગમાં જઈને બેસે. એમ આપણા વાત થયું ને કે હું પુરુષ છું, અંદર ગોખ્યા નથી કરતા આપણે, પરંતુ એ પ્રકારની સભાનતા હોય જ છે. હું મનુષ્ય છું, સભાનતા હોય છે. આ કૂતરો છે એટલે જુદો, ટૂંકમાં એના માટે એવું છે કે આપણે કોઈ જાતનો વિશેષ પ્રયત્ન કરવો પડે. તેથી હું મર્ત્ય છું, મૃત્યુનો અધીન છું. જોયું ભાઈ ગાડી કેમ છે, બરાબર ચાલી ના શું થયું, જોજો કંઈક થઈ ના જાય. ટૂંકમાં મર્ત્ય છું એટલે ગાડીને કીધું મને પણ કંઈક થાય. તેથી ટૂંકમાં એટલે આ જેવી રીતે સતત દેહોહમ, વિપ્રોહમ, શૂદ્રોહમ વગેરે આ પ્રકારની હંમેશા એક સભાનતા હોય જ છે. અત્યારે આ પ્રકારની સંતાન પ્રત્યે સંતાનકરણ, હું જીવ છું, એ જીવના જુદા રૂપો છે બધા. હું પુરુષ છું, સ્ત્રી છું, મર્ત્ય છું, ફલાણો, બધા જીવની જુદા રૂપો છે. બ્રહ્મને એવા રૂપ નથી હોતા, પણ હું જીવ છું એ પ્રકારના પ્રત્યેનું, એ પ્રકારની વૃત્તિનું, એ પ્રકારની સભાનતાનું સતત એક પ્રવાહ અંદર પ્રવાહ વહી જ રહ્યો હોય છે. ભયનો પ્રવાહ વહી જ રહ્યો હોય, દુઃખનો પ્રવાહ વહી જ રહ્યો હોય, અલ્પતાનો પ્રવાહ વહી જ રહ્યો હોય, પછી યાચકતાનો પ્રવાહ વહી જ રહ્યો હોય. જરાક દેખાય ને તરત યાચકતા રહેલી છે ને, કઈક દેખાય તમને કઈક દેખાય ને આમ સારું દેખાય બધા આપણું કરી લઈએ. કેમ બધા યાચક અંદર રહેલો છે, રાહ જ જોઈ રહ્યો છે. રસ્તામાં ચાલતા કઈક ચળકતું દેખે તરત નમી ₹1 ખિસ્સા મૂકી દો, યાચક રહેલો જ છે. એટલે એવું નથી કે આપણે એના વિશે કોઈ પ્રયત્ન પર વિચાર કરવાનો. એનો ભાવ એ છે કે હું જીવ છું, આ પ્રકારના પ્રત્યય, આ પ્રકારની સભાનતા અત્યારે જેમ જોવાઈ રહી છે તેવી રીતે હું બ્રહ્મ છું, એ પ્રકારની સભાનતા આપોઆપ જોવાઈ રહે, એનું નામ જ્ઞાન નિષ્ઠા. જેવી રીતે અત્યારે અમારે હું પુરુષ છું કે સ્ત્રી છું એ પ્રકારે નિષ્ઠા રાખવા કોઈ, એટલે એમાં કોઈ પ્રયત્ન ના કરો એ પ્રકારે વિચારવામાં, તેવી રીતે હું બ્રહ્મ છું એ પ્રકારના વિચારમાં, એ પ્રકારના જ્ઞાનમાં કે સભાનતામાં કોઈ પ્રકારનો પ્રયત્ન ના કરવો પડે, એનું નામ છે નિષ્ઠા. એટલે કે જયારે આ હુંના ખ્યાલમાં બ્રહ્મ સિવાય બીજું કશું જ ના હોય. અત્યારે હુંના ખ્યાલમાં બ્રહ્મ ઉપરાંત બી ઘણી વસ્તુઓ છે. શરીર પણ છે, ઇન્દ્રિયો પણ છે, મન પણ છે, બુદ્ધિ પણ છે. એને કારણે આ બધા પણ એ બધાનો જયારે વિવેકપૂર્વક દૂર થાય અને હુંના ખ્યાલમાં બ્રહ્મ સિવાય કઈ જ ના રહે. હું સિવાયનો કોઈ ખ્યાલ ન હોય એવું નથી કરતા, પછી હુંનો ખ્યાલ છે ત્યાં બ્રહ્મ સિવાય કઈ જ ના હોય, તો પછી ત્યાં અનાત્મા ના હોવો જોઈએ, અને તે રીતે કર્તૃત્વ ના હોવું જોઈએ, અંદર કર્મ શક્ય નથી. એટલે કહે છે કે સા છે પ્રત્યેક સમુદ્ર ગમનવત, તો આ હું બ્રહ્મ છું એ પ્રકારના આ સભાનતાના પ્રવાહમાં એક નિષ્ઠા, એમાં ક્યાંય જીવત્વને સ્થાન ના હોય. બે વસ્તુ અલગ હોય ને, હું બ્રહ્મ છું ને જીવ છું, બે સાથે તો ના હોય ને. હું શેઠ છું ને ભિખારી એવું તો ના હોય સાથે, પરસ્પર વિરુદ્ધ છે ને. ધનવાન ને ભિખારી પરસ્પર વિરુદ્ધ છે. હું શેઠ છું ને પિતા છું એમ કહેવાય, કઈ પરસ્પર વિરુદ્ધ નથી. હું ભિખારી છું ને માતા છું એમ કહેવાય, પરસ્પર વિરુદ્ધ. પણ ભિખારી છું ને ધનવાન છું એ સાથે ના હોય, કારણ કે પરસ્પર વિરુદ્ધ છે. એક ખ્યાલ આવો હોય તો વિરુદ્ધ નો ખ્યાલ ના હોય. તેવી રીતે હું બ્રહ્મ છું અને હું જીવ છું, આ બે ખ્યાલ કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. તો આ કરતા ભોગતા સુખી દુઃખી જીવ છે. આ બધા જીવના જ જાત જાતના બધા શું કહેવાય વિવિધ અભિવ્યક્તિ છે, અને તો બ્રહ્મની અભિવ્યક્તિ સાથે એ ના હોઈ શકે. એટલે શંકરાચાર્ય મારે કહે છે કે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા, હું બ્રહ્મ છું એ પ્રકારની સભાનતા અંદર સતત જળવાઈ રહે. એનો અર્થ એ કે ત્યાં જીવ પ્રત્યેની હું અને જીવની સભાનતા ન હોય. એટલે જીવનો અર્થ આ કર્તૃત્વ ભોગતૃત્વ જે બધું છે એમનું કશું જ ના હોય. જ્યારે કર્મ કરવા માટેની જરૂર છે, કર્મ કરવા માટે હું કર્મ કરનાર છું એ પ્રકારના અભિમાનની જરૂર છે. કર્મ કોણ કરી શકે? બોલી કોણ છે કે હું વક્તા છું એ પ્રકારનો અભિમાન હોય ત્યારે? સાંભળી કરી શકાય હું શ્રોતા છું એવું અભિમાન હોય ત્યારે? અભિમાન ગર્વ નહીં, પણ એ પ્રકારનો ખ્યાલ. તમે સાંભળ્યું કારણ તમારો ખ્યાલ છે અમે શ્રોતા છીએ, હું બોલું ખ્યાલ છે હું વક્તા છું. તો કર્મ કરવાની પાછળ હંમેશા કર્તૃત્વનો ખ્યાલ જોઈએ છે, એટલે કે જીવત્વનો ખ્યાલ જોઈએ છે. અને તેથી હું બ્રહ્મ છું અને હું કરતા છું
આ બે ખ્યાલ એક સાથે ન હોઈ શકે. કેવા છે? પરસ્પર વિરુદ્ધ, ઉત્તર દક્ષિણ જેવા વિરુદ્ધ, દિવસના રાત જેવા વિરુદ્ધ, કે પૂર્વ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્ર સમાન વિરુદ્ધ છે. સાચ પ્રત્યેક સમુદ્ર ગમનવત, એ પણ પેલા પશ્ચિમના અને પૂર્વ, પ્રત્યેક પૂર્વ સમુદ્ર જે છે ને પ્રત્યેક ને પશ્ચિમ સમુદ્ર પેલું કર્મ જે છે સહભાવિત્વ વિરુદ્ધ. અંતેથી જેમ પૂર્વમાં જેવું હોય એ માણસ પશ્ચિમના માર્ગ પર ન હોઈ શકે, તેમ જે બ્રહ્મનિષ્ઠ હોય એ કર્તૃત્વનિષ્ઠ ન હોઈ શકે. માટે એની માટે કર્મ શક્ય નથી, કર્તવ્ય કર્મ શક્ય નથી. કર્મનો અર્થ એવું નથી કે હાથ પગ ના હાલ, એવું નહીં. કર્મ એટલે મારે કરવું, કર્તવ્ય એટલે મારે કરવું જોઈએ, કર્તવ્ય એટલે કરવું જોઈએ, કરવું પડે, કર્યા વગર ન ચાલે, એનું નામ કર્તવ્ય. કોઈ પણ કર્મને કર્તવ્ય નથી કહેતા. સંન્યાસ છે નો છે કર્તવ્યનો સંન્યાસ છે. આપણે ભલે કર્મ સંન્યાસ કહીએ પણ ખરેખર શાનો સંન્યાસ છે? કર્તવ્યનો. આ કરવું જ પડે, નહીં કરું તો કે ગુમાવવું પડશે, કરીશ તો કે ગુમાવશે. વસ્તુ કર્તવ્ય ક્યારે બને? એ કરવાને કારણે મને કે લાભ થતો હોય કે ન કરવાને કારણે ગેરલાભ થતો હોય. પણ જે માણસ લાભ અને ગેરલાભ આ બંને ખ્યાલ મુક્ત થઈ ગયો, એની માટે કોઈ કર્તવ્ય રહ્યું નથી. તસ્ય કાર્ય ન વિદ્યતે, એનું કર્તવ્ય રહેતું નથી. તેથી આ બે પરસ્પર વિરુદ્ધ છે, શંકરાચાર્ય મહારાજ કહે છે. તેથી આગા કહે છે પર્વત સર્ષપયો ઇવ અંતર્વાન વિરોધ પ્રમાણવિદામ નિશ્ચિત તસ્માत् સર્વકર્મ સંન્યાસેનૈવ જ્ઞાન નિષ્ઠા કાર્ય ઇતિ સિદ્ધમ. પર્વત સર્ષપયો હોય, સર્ષપ એટલે સરસવ, રાઈ. પર્વત ને રાઈ નો દાણો કેવો વિરોધ છે ને, તેવી રીતે આ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનો વિરોધ છે. અંતર્વાન વિરોધ, અંતર ધરાવનારો, મહાન અંતર ધરાવનારો વિરોધ છે. વિરોધ બહુ અંતર ધરાવનારો ના પણ હોય, બહુ વિરોધ ના હોય, થોડો ઘણો વિરોધ હોય, પણ આ કેવો છે? અંતર્વાન વિરોધ હે. ક્યાં રાયનો દાણો ને ક્યાં પેલો પર્વત. તેવી રીતે ક્યાં બ્રહ્મનિષ્ઠા ને ક્યાં કર્મનિષ્ઠા. આ બે વચ્ચેનો બહુ મહાન વિરોધ છે. પ્રમાણ વિધાન નિશ્ચિત है कर्मानुष्ठानात्मक क्रियाकारक भेद बुद्धि प्रयुक्त है स्वर्ग प्रापक है बंध हेतु देह देहेन्द्रिय व्यापार साध्य है अनात्म तादात्म अध्यास मूलक है वर्णाश्रमादि अभिमान ग्रस्त है अग्निहोत्रादि अनेक विध एवं आदक्षिण कर्म मार्ग है. કેટલું મોટું વિરોધ બતાવે ને. આ તો રામરાય કવિની ટીકા છે. તો એટલે આ કર્મ માર્ગ કેવો છે? કર્મ અનુષ્ઠાનાત્મક, જેમાં કર્મ અનુષ્ઠાન કરવાનું હોય. ક્રિયાકારકાદિ ભેદ બુદ્ધિ પ્રયુક્ત હે. કહ્યું તે પ્રમાણે કર્મ ક્યારે થાય? જ્યારે હું કર્મ કરનાર છું, ફળ મારાથી જુદું છે. આ સાધન વળી કર્મ જુદું છે, પેલું સાધન જુદું છે. આમ ક્રિયાકારકાદિ ભેદ બુદ્ધિ પ્રયુક્ત હે. આ કર્મ માર્ગમાં ભેદ બુદ્ધિ આવે છે. ક્રિયાકારક ફળ વગેરે ભૂત ભેદ બુદ્ધિ વાળો હોય, એનાથી જ પ્રેરિત હોય. સ્વર્ગ પ્રાપક, અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. આ કર્મ માર્ગ કેવો છે? અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન. આ સ્વર્ગ વગેરે પ્રાપ્ત છે એની પ્રાપ્તિનું સાધન. એ માટે આ ક્રિયાકારક ફળ આ બધાની ભેદ બુદ્ધિ પર રચાયેલો. બંધ હેતુ, બંધનું કારણ છે. આ દ્વૈતમાંથી જન્મ્યો છે અને દ્વૈતને સતત રાખનારો છે. કર્તૃત્વથી જન્મ્યો એટલે ભોક્તૃત્વ ઉત્પન્ન કરે, કર્મ ફળ આવે ત્યારે એ ગમે ના ગમે રાગ ઉત્પન્ન કરે, વહી પાછી એમાંથી ઈચ્છા ઉત્પન્ન કરે, વહી પાછું કર્મ ઉત્પન્ન કરે, પાછું કર્તૃત્વ, પાછું ભોક્તૃત્વ. કેવો છે? બંધ માર્ગ. કૃતિ મહોદધૌ પતન સાધનમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ દેહેન્દ્રિય વ્યાપાર સાધ્ય. કર્મ કેવું છે? દેહ ઇન્દ્રિય વગેરેના વ્યાપારથી સાધ્ય છે.
અનાત્મ તાદાત્મ્ય અધ્યાસ મૂલક હે. અનાત્મામાં અહંભાવ એ પ્રકારનો અધ્યાસ છે, એનું મૂળ છે. વર્ણાશ્રમ ધર્માદ અભિભ્રાન ગ્રસ્ત અભિમાન જોઈએ, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ગ્રસ્ત છું, બ્રહ્મચારી છું, આ પ્રકારનો વહેમ, અભિમાન એટલે વહેમ, ટૂંકમાં આ પ્રકારનો વહેમ જોઈએ એટલે અભિમાન જોઈએ, આ પ્રકારનો ખ્યાલ જોઈએ પોતાના વિષયનો. અગ્નિહોત્રાદિ અનેક પ્રકાર હોય, અગ્નિહોત્ર કઈક કર્મના અનેક પ્રકાર. એમ આદિ લક્ષણ કર્મ માર્ગ હો કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ એને તદ્દન વિરુદ્ધ. કોઈ અનુષ્ઠાન ન હોય, ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ જે નિવૃત્ત થઈ ગઈ હોય, જે બંધ હેતુ ને પણ મોક્ષ હેતુ હોય. દેહેન્દ્રિય વ્યાપાર સાધ્ય ને જેમાં દેહેન્દ્રિય વગેરેમાં કોઈ વ્યાપારની જરૂર નથી. અનાત્મ તાદાત્મ્ય અધ્યાસ, જ્યાં બધો તાદાત્મ્ય અધ્યાસ દૂર થઈ ગયો છે. વર્ણાશ્રમ અભિમાનની કોઈ આવશ્યકતા નથી, બધું અભિમાન છૂટી ગયું છે. અગ્નિહોત્ર પણ અનેકતા નથી. એવો પેલો જ્ઞાન માર્ગ છે. અને આ કર્મ માર્ગ એટલે કહ્યું કે પર્વત સર્પયો હોય, સર્ષપયો હોય, અંતરવાન વિરોધ. તેથી દૂરમે તે વિપરીતે વિશુચિ અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. કઠોપનિષદ કહે છે કે જેને અવિદ્યા અને વિદ્યા કહેવામાં આવે છે એ પરસ્પર વિરુદ્ધના માર્ગ છે અને વિરુદ્ધ ફળ આપનારા છે. દૂરમે તે વિપરીતે, વિપરીત તો ખરા પણ દૂરમ વિપરીત, એકબીજા વિરુદ્ધ ખરા બહુ દૂર છે, મહાન વિરોધ ધરાવનારા. આ રીતે આ કર્મ એટલે કર્તવ્ય અને જ્ઞાન આ બંનેનો વિરોધ સિદ્ધ કરીને કહ્યું કે એટલે જ કહ્યું તસ્માત સર્વકર્મ સંન્યાસ જ્ઞાન નિષ્ઠા કાર્ય માટે આ જ્ઞાન નિષ્ઠા ક્યારે સિદ્ધ થઈ છે કે બધા જ કર્મનો સંન્યાસ થયો હોય ત્યારે. આ પ્રકારે આખું એક પ્રકરણ પૂરું થઈ ગયું જ્ઞાન નિષ્ઠાનું. તો હવે શું બાકી રહ્યું? તો કહે છે તર્હિ જ્ઞાન નિષ્ઠસ્ય મોક્ષ સંભવાત ન કર્મ અનુષ્ઠાન સિદ્ધિ. આનું જોર છે જ્ઞાન નિષ્ઠાની વાત કરી અને કર્મ નિષ્ઠાનો વિરોધ કર્યો. એટલે આપણે શું થાય? તર્હિ જ્ઞાન નિષ્ઠસ્ય મોક્ષ સંભવાત. તો જ્ઞાન અનિષ્ઠ જાય ને મોક્ષ સંભવ છે, માટે કર્મ અનુષ્ઠાન ન કરવું જોઈએ. આવું જયારે આ બધા દલીલો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું કે તો જ જ્ઞાન નિષ્ઠા શક્ય છે જયારે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો હોય, અને તો જ મોક્ષ મળે. તો મોક્ષ ત્યારે મળે જયારે જ્ઞાનમાં નિષ્ઠા હોય. જ્ઞાન નિષ્ઠા ત્યારે થાય જયારે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો હોય. તો આવું જોઈએ પછી અમારે કર્મ છોડી દેવું જોઈએ, એમાં થયો તો કર્મ અનુષ્ઠાન સિદ્ધિ ના, તો પછી કર્મ અનુષ્ઠાન કર્મ છોડી દેવું જોઈએ. એટલે ભગવાન કે નહીં ઉભા જાય, એટલે કે થોભી જાઓ. ઘણી વાર પછી બહુ લાંબા આપણે એવી જાત એકદમ દૂર ભાગી તો કે ઉભા રહો ભાઈ, ધીમે ધીમે જે ઉતાવળ ના કરાવો. ભગવાન આપ કહો છો એ પ્રમાણે જ્ઞાન નિષ્ઠા જો કરવાની હોય તો કર્મ ત્યાગ કરી દો, ઉભા રહે ભાઈ. ક્યારે થાય? ત્યાગ એટલે છોડી નહીં દેવાનું. ત્યાગ એટલે એની જરૂરિયાત મુક્ત થવાનું. ત્યાગ એટલે આમ છોડી દો, ત્યાગ એટલે જાતે છૂટી જાય. વસ્તુ જાતે ક્યારે છૂટી જાય? આપણને જયારે એની જરૂરિયાત ના રહી હોય ત્યારે. કર્મનો ત્યાગ નો અર્થ નહીં કર્મ છોડી દીધું, અર્થાત કર્મની જરૂરિયાત મુક્તિ. કર્મ પણ કોઈ જરૂરિયાત પૂરી કરનારું છે. આપણે કેટલીક જરૂરિયાતો કર્મમાં આપણી કેટલીક જરૂરિયાતો પૂરી કરનારું છે. એ જરૂરિયાત પૂરી થાય ત્યારે કર્મ છોડવું જોઈએ. શું જરૂરિયાત પૂરી કરે છે? અંદર બહુ બધી અજંપો બહુ છે. અંદર અજંપો હોવાના કારણે શું કરવું શું ના કરવું હોવાના કારણે એ અજંપો જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી અજંપાને કશીક વાચા આપવી પડે. બહારથી કર્મ છોડી દઉં. કર્મેન્દ્રિયાની સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ. આમ કર્મેન્દ્રિયોને સંયમ કરીને બધી પ્રવૃત્તિ છોડી દીધી. અંદર જે બધો અજંપો ચાલે એને શું થાય? ગાળો કરી દે મને. મિથ્યાચાર ઉચ્યતે. એટલે કર્મનો ત્યાગનો અર્થ નહીં કે કર્મ છોડી દઉં. કર્મનો ત્યાગ અર્થાત કર્મની જરૂરિયાતમાંથી મુક્તિ. કર્મ કોઈ જરૂરિયાત પૂરી કરે છે. કઈ જરૂરિયાત? આપણા અંદરના અજંપાને વાચા આપવાની. અજંપો કેમ જન્મે છે? રાગ અને દ્વેષમાંથી. ટૂંકમાં જ્યાં સુધી અંદર રાગ દ્વેષ છે ત્યાં સુધી મનમાં અજંપો હોય, જ્યાં સુધી અજંપો હોય ત્યાં સુધી અજંપાને યોગ્ય વાચા આપવી પડે. એ તો સમયમાં કરતા જ આવે છે, કરતા આવ્યા છે ખરા, પણ અત્યારે એવી રીતે કરતા આવ્યા છીએ કે એ રાગ દ્વેષ ને વાચા આપતા રાગ દ્વેષ વધતા જાય છે.
માટે રાગદ્વેષને વાચા આપવી, વિવિધ વાચા આપવી, જેથી રાગદ્વેષ ધીમે ક્ષીણ થતા જાય. અન્નમ યોગ, બે માર્ગ, ભોગ માર્ગ અને યોગ માર્ગ. રાગદ્વેષને વાચા આપવાથી રાગદ્વેષનો વધારો થયો જાય સંસાર, રાગદ્વેષને વાચા આપવાથી રાગદ્વેષનો ઘટાડો થયો જાય યોગ. એટલે ભગવાન એ પણ યાદ દેવડાવવા માંગે પાછા. આપણે જ્ઞાન નિષ્ઠા અને સંન્યાસ એ ચર્ચામાં આપણે એકદમ એટલા પ્રભાવ આવી જઈએ, છોડી દો. ઘણા પેલા નાના હતા ત્યારે પેલા અંગ્રેજી સિનેમા જોવા જઈએ ને, મેટની શો ની અંદર એવું ચાલતું હોય, છોકરા એવો તાનમાં આવી જાય ને બધા કે બહાર આવી જાય મારવાડી કરવા માટે. તે માં બધો સંન્યાસ સમય તાનમાં આવી જાય અર્જુન કે ચાલો ત્યારે ભગવાન હેઠા. તો એવું ને ઉભા રહે, કર્મનો જે ઉપયોગ છે એ પણ જોઈ લે. એટલે સ્વકર્મણા એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે સ્વકર્મણા ભગવતઃ અભ્યર્ચન ભક્તિયોગસ્ય સિદ્ધિ પ્રાપ્તિ ફલમ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા. યન્નિમિત્ત જ્ઞાન નિષ્ઠા મોક્ષ ફલાવસાના. સ્વકર્મણા ભગવતઃ અભ્યર્ચન ભક્તિ યોગસ્ય. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ વિંદતિ માનવ. ભગવાન આગળ કહ્યું યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વવિદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ વિંદતિ માનવ. તો જેમાં જે ઈશ્વર દ્વારા આ બધી પ્રવૃત્તિને પ્રેરણા જન્મે છે અને જે આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, ઈશ્વર જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે અને સર્વ કર્મનો પ્રેરક છે, સર્વાંતર્યામી છે, ઈશ્વરને પોતાના કર્મ દ્વારા ઈશ્વરની અર્ચના કરતા કરતા, એટલે કહ્યું સ્વકર્મણા પોતાના કર્મ એટલે કર્તવ્ય કર્મ દ્વારા. કર્મનો અર્થ છે કર્તવ્ય કર્મ, ફરજ. ભગવતઃ અભ્યર્ચન ભક્તિ યોગસ્ય, એને ભક્તિ યોગ કર્મ એટલે પોતાના કર્મને ભગવાનની અર્ચના રૂપે અર્પણ કરવું. કર્મ દ્વારા ભગવાન અર્ચના કરવી, ભગવાનની આરાધના કરવી, ભગવાનને ખુશ કરવો. તો ભક્તિનો અર્થ ભગવાનને ખુશ કરવો. ભગવાન કેમ ખુશ થાય? એને ગમે એવું કરી તો ખુશ થાય. એને શું ગમે? આપણે આપણી ફરજ બજાવતા એને ગમે, એની ફરજ બજાવ્યા કરે છે માટે આપણે આપણી ફરજ બજાવતા ગમે. એટલા માટે પોતાનું કર્તવ્ય કર્મ કરવું. પણ ફરજ બજાવવામાં એ કશી અપેક્ષા નથી રાખતો પાછો. અંતે આપણે પણ ફરજ બજાવીએ અપેક્ષા રાખ્યા વગર. એ ફરજ કેમ બજાવે છે? આપણે ખુશ કરવા માટે. જો એને જગતની રચના કરીને આ બધું છે ને માટે આ જીવન ખુશ કરવા માટે. અંતે રીતે આપણે પણ કર્મ કરીએ એને ખુશ કરવા માટે. એની ખુશીમાં એ જ કર્મનો હેતુ હોય, એનું નામ ભક્તિ. તો આપણે એવું ભગવત અભ્યર્ચન ભક્તિ યોગસ્ય સ્વકર્માનુષ્ઠાનમ ભગવત અર્ચન રૂપમ કર્તવ્યમ. તો આ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પહેલું પગથિયું કયું છે? પોતાનું કર્તવ્ય કર્મ કરવું, ભગવાનની આરાધના, ભગવાનને ખુશ કરવા માટે. સિદ્ધિ પ્રાપ્તિ સિદ્ધિ વિંદતિ માનવ, એ સિદ્ધિ પ્રાપ્ત થાય. કઈ સિદ્ધિ? જ્ઞાન નિષ્ઠા યોગ્યતા. ટૂંકમાં આપણે જ્ઞાન ત્યારે મળે જ્યારે આપણે યોગ્યતા પ્રાપ્ત કરી હોય, જ્ઞાનમાં ત્યારે નિષ્ઠા બને ત્યારે એની યોગ્યતા પ્રાપ્ત કરી હોય. ટૂંકમાં આ જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરવાનું કામ કર્મ કરે છે. કર્મ એટલે આપણી ફરજ, કર્તવ્ય. એનું શું? એ શું કરે છે? આપણને જ્ઞાન માટે અને જ્ઞાનમાં નિષ્ઠા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પૂર્વ તૈયારી રૂપે. પણ જ્ઞાન નિષ્ઠા યોગ્યતાની શું જરૂર છે? જ્ઞાન નિષ્ઠા યોગ્યતા બી કિમર્થા? સામાન્ય જ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્ત કરે તો કહ્યું યન નિમિત્ત જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતાને કારણે આપણે જ્ઞાન નિષ્ઠા મળે. જ્ઞાન નિષ્ઠાને શું કરવી છે? તો કે મોક્ષ ફલાવસાન. તો આ પ્રકારના આખો ક્રમ કયો? કર્તવ્ય કર્મ ભગવાનની અર્ચના રૂપે કરીએ, ભગવાનને ખુશ કરવા માટે કરીએ તો એ દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. એ દ્વારા જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ અને જ્ઞાન નિષ્ઠા માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ. એ દ્વારા જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીએ, એ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરીએ. એ હોવાને કારણે આ કર્મ છે ને આપણું કર્તવ્ય કર્મ, એ પણ
મોક્ષનું પરોક્ષ સાધન બની રહે. જ્ઞાન જે છે એ મોક્ષનું પ્રત્યક્ષ સાધન છે, સાક્ષાત સાધન છે, જ્યારે કર્મ જે છે એ મોક્ષનું પરોક્ષ સાધન છે. સ્વકર્મણા ભગવત અર્ચનાત્મનઃ ભક્તિ યોગસ્ય પરંપરા મોક્ષ ફલસ્ય કાર્યત્વેન વિધેયત્વે. આમ ભગવાનની અર્ચના રૂપે કર્મ કરવામાં આવે ત્યારે છેલ્લે મોક્ષમાં પરિણમે છે. માટે કરવી જોઈએ. મોક્ષ તો આપણે પ્રાપ્ત કરવો જ જોઈએ. આપણે ઈચ્છીએ છીએ મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે. એ ક્યારે પ્રાપ્ત થાય? એ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે. એ કેમ પ્રાપ્ત થાય? આપણે આપણું કર્મ ભગવાનની અર્ચના રૂપે કરી ત્યારે. અને માટે ભગવાનની અર્ચના રૂપે કર્મ કરવું જોઈએ. એ વિધિ થઈ ગઈ. વિધિ એટલે કે આમ થવું જોઈએ. વિધેયત્વ તો એવું છે ને કે આપણે ક્યારેય કરવા તે વાત કરે ને, આપણને કશી વસ્તુ કરાવવી આપણી પાસે તો હંમેશા એમાંથી જે લાભ થવાનો છે ને એ લાભ આપણને કહે. એ વસ્તુને જરાક એની સ્તુતિ કરે. આપણને કઈ કરવાની પ્રેરણા કરવી હોય તો જે કર્મ કરવાનું છે એની જરા સ્તુતિ કરે. અથવા એમાંથી શું લાભ થાય? નિશાળા જઈશ રોજ, જોજો રોજ નિશાળા જઈશ, લેસન કરીશ, ભણીશ. જોયું તારા મામા કેવા એન્જિનિયર થયા? એવી ગાડી ફેરવે છે ને, તું ગાડી ફેરવીશ. પેલા ગાડી ફેરવી છે, નિશાળા જેવું નથી પણ ગાડી ફેરવવી છે તો કઈ નહીં. ગાડી ક્યારે ફરે? એન્જિનિયર થઈ ત્યારે. એ ક્યારે થાય? ભણીએ ત્યારે. એ ક્યારે થાય? નિશાળમાં જઈએ ત્યારે. અને મારે નિશાળમાં જવાની પ્રેરણા કરવા માટે આપણે એના ફળની સ્તુતિ કરીએ અથવા વિરોધની નિંદા કરીએ. નથી જોયું પેલો જો આ રસ્તા પર કોણ જાય છે? એ પેલો લારી ખેંચનારો જાય છે. એ કેમ લારી ખેંચે છે? એ નિશાળમાં ના ગયો માટે. બીજી નિશાળમાં ન જાય લારી ખેંચવી પડે એમ કરીને વિરુદ્ધની નિંદા. આમ જે વિધિ છે ને આપણે જે કરવા પ્રોત્સાહિત કરવા છે એમાં એની સ્તુતિ કરીએ અથવા એના વિરુદ્ધની નિંદા કરીએ. આ પ્રકારની શૈલી હોય છે શાસ્ત્રમાં. હવે આ ચર્ચા દ્વારા નક્કી થયું કે જ્ઞાન નિષ્ઠા જ આપણે જીવનનું ધ્યેય છે. એ જ્ઞાન નિષ્ઠા રૂપી ધ્યેય સિદ્ધ કરવા માટે કર્મ બહુ આવશ્યક છે. અને માટે કર્મ એટલે ગમે તેમ નહીં, ભગવાનની અર્ચના રૂપે કર્મ કરવું, ભક્તિ ભાવથી કર્મ કરવું, ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું એ આવશ્યક છે. તો ભાવનાથી શું મળે એની સ્તુતિ કરશે ભગવાન. એટલે કહ્યું વિધિ અપેક્ષિતામ સ્તુતિમ અવતારયતિ. તો સ્તુતિ કરશે જેથી આપણને એ વખત કરવાનો ની પ્રેરણા જન્મે, પ્રોત્સાહન મળે. એટલે કહે છે આગળ શંકરાચાર્યજી સહ ભગવદ ભક્તિ યોગ અધુના સ્તુયતે શાસ્ત્રાર્થ ઉપસંહાર પ્રકરણે શાસ્ત્રાર્થ નિશ્ચયદાર્ઢ્યાય ભક્તિ યોગ. એ ભક્તિ યોગ કેવો? જે મોક્ષનું સાધન છે, પરંપરા સાધન છે. અધુના સ્તુયતે એ ભક્તિ યોગની હવે સ્તુતિ કરવામાં આવે છે. કર્તવ્ય કર્મ કરવાળો ભક્તિ યોગ છે એની સ્તુતિ કરવામાં આવે છે. શેના મળે? શાસ્ત્રાર્થ ઉપસંહાર પ્રકરણે. આ તો આગળ ઘણી વાર થઈ ગયું મહારાજ. આપણે ભક્તિ યોગની સ્તુતિ કરીને બધી કરી જ છે, આગળ કરેલું જ છે. ઇદાનીમ કર્મનિષ્ઠા પુનઃસ્તુત્યા કર્તવ્ય. આગળ કહ્યું કેટલી વાર કહ્યું તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યોગા યુદ્ધસ્વ, ઘણી વાર કહી દીધું. ટૂંકમાં બુદ્ધો ક્ષણમન્વિત. આમ કરીને ભગવાન આપે ઘણી વાર કહ્યું તો ખરું કે અમારે કર્મ કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ, બધું કહ્યું. ફરી પાછું શું કેમ પાછું? તો કે છે શાસ્ત્રાર્થ ઉપસંહાર પ્રકરણે. ભગવાને જે કહેવાનું બધું કહ્યું એ છેલ્લે પાછું યાદ કરાવેલા છે. આખો દડો કહે કર્યું હોય પણ જવાનું હોય ને, વિદેશ જવાનું 1 મહિનાથી સૂચના આપતા હોય પણ જતા જતા પાછા યાદ દેવડાવે. જોજો પેલું ના ભૂલી જતો. હા જોઈ જઈને આમ ફોન કરે બસ 100 વાર પણ જતા જતા. એટલે હવે એક પદ્ધતિ છે ને કે જયારે આપણા બધાનો જે ઉપસંહાર કરવો હોય એટલે આ બધું પૂરું થતું હોય ત્યારે વળી પાછી અગત્યની વસ્તુ હોય ને એવા યાદ દેવડાવી દઈએ. તેમ ભગવાન પણ અગત્યની વસ્તુ ઉપસંહાર શાસ્ત્રાર્થ ઉપસંહાર પ્રકરણે. આ શાસ્ત્ર ઉપસંહાર શરૂ થાય છે. ઉપસંહાર એટલે બસ એને બંધ કરી દઉં, એને પૂરું કરવું.
સમાપ્ત કરવું. સમાપ્તિ વખતે સંક્ષેપની અંદર વળી પાછું જે કહેવાનું હોય કહી દે છે. શાસ્ત્રાર્થ ઉપસંહાર પ્રકરણે તત્ર તત્ર ઉક્તસ્યૈવ કર્માનુષ્ઠાનસ્ય પ્રકરણવશાદ્ય ઉપસંહાર. ભગવદ્ ગીતામાં સ્થળે સ્થળે ભગવાને કર્મનિષ્ઠા અને કર્મ અનુષ્ઠાનની વાત કરી જ છે. પણ હવે એ કર્મ અનુષ્ઠાન વિશે કહેવાનો પણ એક પ્રસંગ આવ્યો છે. એના માટે અહીંયા આગળનો કહીને ઉપસંહાર કરે છે. સચ શાસ્ત્રાર્થ નિશ્ચય દ્રઢતામ દ્યોતયતિ. એમ કે શું થાય ભાઈ યાદ રહી જાય પછી નિશ્ચય થાય કે હા તો રહી ગયું આ કરવું જ છે. જો પેલો કાગા પછી એની કરમ ના બોલી છો આમ પછી ખાઈ દે બધું કહ્યું અને જો પેલો કાગા પોસ કરી દઈએ આ વસ્તુ પછી રહી જાય એટલે પછી પેલો કાગા પોસ કરમ ના બોલે તેમ ભગવાન જતા પણ કહી દે છે આ ભક્તિ યોગ રૂપે કર્મ અનુષ્ઠાન છે. વહી પાછું કહી દે છે શાસ્ત્રાર્થ નિશ્ચય દાઢ્યા. શાસ્ત્રમાં જે વિષય કયો એનો જે નિશ્ચય થવો જોઈએ કે પહેલા કર્મનિષ્ઠા પછી જ્ઞાન નિષ્ઠા. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ કે હે અર્જુન આ બે નિષ્ઠાઓ છે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. એ કહ્યું એ એકદમ ત્યાં ઉપક્રમમાં પ્રારંભમાં કહેવામાં આવ્યું. વચ્ચે કે અભ્યાસ અને પાછા ઉપસંહારમાં કહે. ઉપક્રમ અને ઉપસંહાર આ બંને એક લિંગ છે. ઉપક્રમમાં એટલે કે પ્રારંભમાં જે કહેવામાં આવ્યું એનાથી ઉપસંહાર જયારે કરે ત્યારે એ વસ્તુ નિશ્ચય થાય. શાસ્ત્રાર્થ નિશ્ચય દાઢ્યા. આમ શાસ્ત્રમાં જે કહેવાનું છે એના નિશ્ચયની દ્રઢતા થાય એ માટે ભગવાન હવે એ કર્મ માર્ગની વળી પાછી સ્તુતિ કરે છે. કર્મયોગની 56મા શ્લોકમાં કહે છે સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ. સર્વકર્માણ્યપિ બધા જ કર્મ કુર્વાણ બધા જ કર્મ કરતો કરતો મદ વ્યપાશ્રય કર્મ કરે છે પણ મદ વ્યપાશ્રય મારો આશ્રય લઈને. ભગવાન કહે છે જે કઈ કર્મ કરતો હોય મારો આશ્રય લઈને કરે. હું એનું દરેક કર્મ ધ્યેય કયું તો કે હું દરેક કર્મ મને અર્પણ થાય. દરેક કર્મનું કેન્દ્ર હું હોવો જોઈએ. મદ વ્યપાશ્રય સર્વ રીતે મારો આશ્રય ને સર્વ મને શરણાગત થઈને પોતાના જયારે બધા જ કર્મ કરે જે કઈ કર્મ કરવાની જરૂર પડે બધા જ કર્મ કરે ત્યારે શું થાય મત પ્રસાદાદવાપ્નોતિ. ભગવાનને ખુશ કરશું પ્રાપ્ત થાય મત પ્રસાદ ભગવાનનો પ્રસાદ ભગવાનની પ્રસન્નતા ભગવાનનો અનુગ્રહ ભગવાનની અનુકૂળતા. મહત્વની વસ્તુ આપણા જીવનમાં ઈશ્વરની અનુકૂળતા બહુ મહત્વની છે. માત્ર આ ભૌતિક આપણા કામકાજ કરવામાં એટલામાં આવે નહીં વ્યવહારિક કામો કરવામાં ભગવાનની માનતા માની એવું કહીએ બરોબર છે. પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાન નિષ્ઠા માટે આ બધા માટે ભગવાનની અનુકૂળતા બહુ મહત્વની છે. ભગવાનને આપણે છેવટે જાણવાનો છે. ભગવાનને પ્રાપ્ત કરવાનો ભગવાનને જાણવાનો છે એ ત્યારે બને જ્યારે ભગવાન આપણને અનુકૂળ બને. મત પ્રસાદ એ ભગવાનનો પ્રસાદ એની પ્રસન્નતા એનો અનુગ્રહ એને અનુકૂળતા ક્યારે થાય આપણે જયારે આવી રીતે પોતાના કર્મ દ્વારા ભગવાનને ખુશ કરવા માંગીએ ત્યારે ભગવાન ખુશ થાય. એમને નહીં જલ્દી ખુશ થતો નથી. ટફ નટ ટુ ક્રેક. ઘણી વાર ભગવાન કે દાદ નથી આપતો જલ્દી તેથી તો કઈ વાંધો નહીં જે વાત ખરો પણ ભગવાન દાદ આપે આપણા સામે જોઈએ આપણું સાંભળે અને આપણા પર ઉપકાર કરે એ જરૂરી છે. તો એ માટે આ કરવાની જરૂર છે. એટલે કહ્યું ને કે અસ્તિત્વ ઉપલબ્ધ છે તત્વભાવ પ્રસિદ્ધતી. પહેલા આપણે જયારે ભગવાનની અર્ચના કરી ત્યારે ભગવાન આપણને પ્રસન્ન થાય અને તો પછી દર્શન આપે. દર્શન દો ઘનશ્યામ એ ક્યારે એ તો પ્રસન્ન થાય ત્યારે. એટલે કહ્યું મત પ્રસાદાત. તો હવે ભગવાન પોતાના પ્રસાદની અનુગ્રહની વાત કરે છે. મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. શાશ્વત પદ પ્રાપ્ત કરે અવ્યય પદ પ્રાપ્ત કરે ક્યારે પ્રાપ્ત કરે મત પ્રસાદાત મારી કૃપા હોય ત્યારે. તો કર્મ યોગ કે ભક્તિ યોગ છે ને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા. કૃપા ક્યારે પ્રાપ્ત થાય ભગવાન ખુશ થાય ત્યારે.
એ ક્યારે ખુશ થાય? આપણે ખુશ કરીએ ત્યારે. ટૂંકમાં જીવનનો જે વ્યવહાર બધો કરવાનો છે શેના માટે? ભગવાનને ખુશ કરવા માટે. એમના ભક્તિયોગ એટલે ભગવાનને ખુશ કરવો. ભગવાન ખુશ થાય અને પછી તસ્યૈષાત્મા વિવૃણતે તનુમ સ્વામ, તો ભગવાન ખુશ થાય ત્યારે પોતાના સ્વરૂપને પ્રગટ કરે. નહીં તો ના છુપાડે રહે. એ ही मुरारे कुंज विहारे, बुलाए गए ક્યાં છુપાઈ ગયા છો, આવો, આ બધા રાહ જોઈ રહ્યા છે આપની. પણ માટે એને બોલાવે પણ ત્યારે થોડું મૂડી છે ભગવાન, એટલે જલ્દી ખુશ થાય, ક્યારેક ના પણ થાય, અંતેથી એને ખુશ કરવો પડે. એકવાર ખુશ મત પ્રસાદ આપનોતી શાશ્વતમ પદમ અવ્યય, શાશ્વત અવ્યય પદને પ્રાપ્ત કરે. તો કહે છે ભાષ્યમાં, સર્વકર્માણિ પ્રતિસિદ્ધાનિ અપી સદા કુર્વાણઃ અનુતિષ્ઠન મદ્યપાશ્રયઃ અહં વાસુદેવઃ ઈશ્વરઃ इत्यर्थः. सर्वकर्माणि अपि, एक अपि शब्द, सर्वकर्माणि अपि सदा कुर्वाणः, બધા જ કર્મ કરતો. બધા કર્મ એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે પ્રતિસિદ્ધાની આપી છે, તો શું કરીએ પણ પ્રતિસિદ્ધાની આપી. ટૂંકમાં બધા જ કર્મ ભગવાન કહે છે, બધા કર્મ મને અર્પણ થઈ શકે. સ્વામીજી ક્યારેક આપણે એવું કોઈ ખરાબ કામ કરાવે, ખોટું કામ કરાવે તો, જુઠ્ઠું બોલાવડાવે તો, ઘણીવાર શું થાય છે કે લાચારીના કારણે કે સંજોગોના કારણે આપણે કદાચ એવું કામ કરવું પડે જે પ્રતિસિદ્ધ હોય. આપણે જાતે તો ના જ કરીએ, પણ ક્યારેક એવા સંજોગ આવી જાય જ્યારે શાસ્ત્રમાં જેને નિષેધ કરવામાં એવું કામ કરવું પડે. પેલો કસાઈ હોય તો શું કરે કે પછી પેલો શું કહેવાય, ફાંસી આપવાની સજા જેનો, હા, જલ્લાદ, આવું બધો ધારો એનું કામ હોય તો શું કરે? આવું થયો હોય તો ભગવાન તો કે સર્વ કર્માણ, ભગવાન કોઈ પણ કર્મને અર્પણ થઈ શકે. એટલે ભગવાનને અર્પણ કરવા માટે ગમે તે વસ્તુનો વાંધો નથી. મહત્વની વસ્તુ એ ભાવના. એટલે કહ્યું પ્રતિસિદ્ધાની આપી. એટલે જાત જાતની કથાઓ આવતી હોય છે ને કે પેલો એક પારધી હતો, જંગલમાં શિકારી હતો, પ્રાણીનો શિકાર કરે ને એવું બધું, એને કંઈક કોઈ કહ્યું કે ભગવાન શિવજીનો અભિષેક કર, જંગલમાં એક શિવનું લિંગ હશે, અભિષેક કર. પછી જન્મ જોયું કે અભિષેક કરવો છે, પાણી તો દૂર મળતું હોય તો ક્યાં શું કરવું, એની પાસે ત્યાં શું તો નહીં, પછી ભગવાનનો જળ ચડાવવું. એને કે ભગવાનમાં જળ ચડાવવા માટે કોઈ સાધન થશે નહીં, તો મોંમાં જળ ભર્યું, જેને કોકડો કરે, મોંમાં જાય અને કોકડો કરે. આ તો કે રીત છે. એક વાર પેલો પૂજારી જોઈ ગયો કે આ શું કરે છે, પણ આ આવાને મારે ભગવાન પ્રસન્ન થાય. આવી રીતે ભગવાન અભિષેક કરતો હતો ભગવાન, પેલો બિચારો વર્ષો સુધી કરતો હતો પણ ના થયા, અને થયા. એટલે આ તો પ્રતિસિદ્ધ કર્મ છે, પણ ભગવાન અર્પણ કર્યું તો ભગવાન પછી એનું પાણી એઠું છે ને એ બધું જોવા ન કરતા એની કઈ ભાવનાથી જોતા એવું લાગે છે. ટૂંકમાં ભગવાન જોઈશું તે રીતે માણસ આવી રીતે માણસ બધાને ભોગ ચડાવે, એની પાસે છોય શું એ ભોગ ચડાવે. આવું શિવજીને ભોગ ચડાવાય? ભગવાન તો આવાથી ખુશ થઈ જાય. ટૂંકમાં પ્રતિસિદ્ધાની એટલું કે આપણે જાણી જોઈને ખોટું કામ કરવું નહીં. તો કદાચ આપણે એવી કોઈ સ્થિતિ હોય જેના કારણે આપણે એવું ખોટું કામ કરવાની લાચારી આવી ગઈ હોય તો વખતે ભગવાન યાદ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન, અને એના શ્રી પરમેશ્વર પ્રિયતામ, આ જુઠ્ઠું બોલું છું, લાંચ આપું છું, શું કરું? ધારો કે જુઠ્ઠું આવું ધારો દેશાચાર, કાળાચાર અમુક વગેરે ચાલતું જ ના હોય. સાહેબનું કામ કરવાનું હોય, સાહેબ આપણને મોકલે, જે આપણે એવું કરવું પડે તો શું કરીએ? પ્રતિસિદ્ધ કર્મ છે. એવું ખરું કે નોકરી ફેંકી દે, પણ એવું ફેંકવાની હિંમત નથી મારામાં, તો શું કરવું? અને ભગવાન તું ખુશ થા નથી. પ્રતિસિદ્ધાની આપી, આવું મહારાજ પ્રતિસિદ્ધ પણ લખે છે. એટલે અપી શબ્દનો અર્થ કર્યો પ્રતિસિદ્ધાની. પ્રતિસિદ્ધ કર્મ હોય, નિષિદ્ધ કર્મ હોય, આપણે કરવાની ફરજ પડતી હોય
એવું કર્મ પણ કુર્વાણ, એ કર્મ પણ હંમેશા પણ સદા કુર્વાણ, એ પણ કર્મ કરતો કરતો અનુતિષ્ઠન મદ્વ્યપાશ્રય, મારો આશ્રય લીધેલો છે. અહમ વાસુદેવ ઈશ્વર વ્યપાશ્રય યસ્ય સ મદ્વ્યપાશ્રય. તો હું વાસુદેવ ઈશ્વર જેનો આશ્રય છું, એને કહ્યું મદ્વ્યપાશ્રય. એટલે જ કહ્યું મયી અર્પિત સર્વાત્મા, ટૂંકમાં જે સર્વ રીતે મને સમર્પિત થયો છે, મને શરણાગત થયો છે. ભગવાન કહે છે કે સર્વ રીતે મને શરણાગત થયો છે, મને સમર્પિત થયો છે. ટૂંકમાં એના જીવનમાં મારા સિવાય બીજું કોઈ ધ્યેય નથી. શરણાગત થયું એટલે શું? આપ મારા જીવનમાં એકમાત્ર ધ્યેય છે ઈશ્વર, એ સિવાય બીજું કોઈ ધ્યેય નથી. સાધ્ય પણ ઈશ્વર છે, સાધન પણ ઈશ્વર છે, જે મેળવવા એ પણ ઈશ્વર છે, અને જેની મદદથી મળે એ પણ ઈશ્વર છે. અર્થાત એવું અભિમાન નથી કે આ મારા પ્રયત્નથી ઈશ્વરને મેળવીશ, એવું પણ નથી. મને ખબર છે કે ઈશ્વર એ યત્ન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. ઘણા પ્રશ્નો સ્વામીજી આ બધી આ સાધનો ક્ષમા દમ વગેરે અંતર્ગણ શુદ્ધિ યત્ન સાધ્ય એ કૃપા સાધ્ય છે. તો કોઈ ઈશ્વરની કૃપા સાધ્ય, ટૂંકમાં આનું નામ શરણાગતિ. શરણાગતિ આ પ્રકારની સમજ કે જે સિદ્ધ કરી શકાય ઈશ્વરની કૃપાથી જ કરી શકાય. હું પ્રયત્ન કરું પણ ઈશ્વરની કૃપા જ છે. આ તો આ પ્રકારની મારા વૃત્તિ જન્મી કે ઈશ્વરની શરણાગતિ લેવી પણ એની કૃપા જ છે. માણસને ઈશ્વરને શરણ થવાનો ખ્યાલ પણ ક્યારે આવે? ઈશ્વરની કૃપા. બાકી છે ને હું છે ને કરું, હું આમ કેમ કરું? ટૂંકમાં એનો અહંકાર નથી આવતો, એ પણ ઈશ્વરની કૃપા બતાવે છે. આમ ઈશ્વરની શરણાગતિ એ ઈશ્વરની કૃપા કે કૃપા સાધ્ય છે, પ્રયત્ન સાધ્ય નથી. તો અહંકાર, જે કે અહંકાર પોતાનું કર્તૃત્વ છે, તો કેવું કર્તૃત્વ છે? સાત્વિક કર્તૃત્વ છે. કર્તૃત્વ તો હોય ભક્તમાં કર્મયોગીમાં, કેવું કર્તૃત્વ? સાત્વિક કર્તૃત્વ. પેલા ભોગી માણસમાં રજોગુણી કર્તૃત્વ, ક્રૂર માણસમાં તમોગુણી કર્તૃત્વ. આ ભક્તમાં કેવું છે? સાત્વિક કર્તૃત્વ છે. મદ્વ્યપાશ્રય મયી અર્પિત સર્વાત્મ ભાવ. તો આ પ્રકારે સર્વ રીતે મને સમર્પિત થયેલો સોપી, એને શું થાય છે કે છે સોપી મત પ્રસાદાદ મમ ઈશ્વરસ્ય પ્રસાદાદ અવાપ્નોતિ શાશ્વતમ નિત્યમ વૈષ્ણવમ પદમ અવ્યયમ. સોપી આવો પણ, આવો જે ભક્ત છે પણ મત પ્રસાદાત મમ ઈશ્વરસ્ય પ્રસાદાત. પ્રસાદ અનુગ્રહ સમ્યક જ્ઞાનોદય. ભગવાનનો અનુગ્રહ છે વડે ક્યાં જઈને અટકે? આપણને ઈશ્વરનું જ્ઞાન થાય. એટલે આપણને ઈશ્વરનો અનુગ્રહ જુદા જુદા સ્થળે થતો હોય. ઈશ્વર અનુકૂળતા કરી આપે, પહેલા આપણા સંજોગોને અનુકૂળતા કરી આપે, આપણા મનમાં યોગ્ય ભાવના જળવાય એવા અનુકૂળતા કરી આપે, આ શરીરની ઇન્દ્રિય મનની અનુકૂળતા કરી આપે. આ અનુકૂળતા કરી આપતા ધીમે 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 આપણું મન અનુકૂળ બનતું જાય, ભગવાનને અભિમુખ થતું જાય, ભગવાન તરફ હંમેશા મંડાયેલું રહે. એમ કરતા કરતા અંતર્મુખ બનતું જાય, એમાં એકાગ્રતા પણ આવે, અને છેવટે ઈશ્વરનું જ્ઞાન થાય, અને છેવટે એમાં નિષ્ઠા પ્રાપ્ત. આ બધી ભગવાનની કૃપા છે. ટૂંકમાં ભગવાનને મેળવવાનો કે ભગવાનને જાણવાનો કે જોવાનો આપણા મનમાં ખ્યાલ આવે, એ કૃપા ત્યાંથી માંડીને ભગવાનનું દર્શન થાય ત્યાં સુધી બધી ઈશ્વરની કૃપા છે. મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ નિત્યમ વૈષ્ણવમ પદમ. અમે પદ એટલે શું? પદનીયમ ઉપનિષદ તાત્પર્ય ગમ્યમ. પરમ જે જીવનમાં સિદ્ધ કરવાનું છે, ઉપનિષદમાં જેનું ઉપનિષદમાં નિરૂપણ કરવામાં આવ્યું, પ્રતિપાદન કરવામાં આવ્યું, એ પદ. કયું પદ? તે પદ એટલે કે બ્રહ્મ, મોક્ષ. આ જે મોક્ષ છે આપનોથી પ્રાપ્ત કરે છે વૈષ્ણવમ એટલે કે વિષ્ણુનું પદ. અવ્યયમ અપક્ષય રહિતમ
એવું પદ છે જે પ્રાપ્ત થયા પછી ક્યારેક ક્ષય ના થાય. આ જીવનના પદ કેવા છે? પદવી પ્રાપ્ત થાય ખરી પદ્ધતિ ને, જો છૂટીને એમ ના જીતા તો પછી ગયું. અને પછી ઘણી જગ્યાએ તો એની મર્યાદા છે કે આટલા જ વર્ષ, વધારે નહીં. તમે ચૂંટણી ઉભા રહી શકો તો તમે પ્રેસિડેન્ટ બની શકો ક્યાં સુધી? 8 વર્ષ, 4 દુ 8, વધારે નહીં. અવ્યય વ્યય પદ કેવા આવે છે? વ્યય છે. આ પદ એવું છે અવ્યય. એમ અપક્ષ ટૂંકમાં આ ઈશ્વરની પ્રાપ્તિ રૂપી જે પદ છે, મોક્ષ રૂપી પદ છે, કેવું છે? ક્યારે પણ વ્યય ના થાય, નિત્ય છે, નિર્વિકાર છે અને સદા પ્રાપ્ત છે, સદા લભ્ય છે. આવું પદ હે અર્જુન તને મારી કૃપાથી પ્રાપ્ત થશે. અર્થાત બધા જ કર્મ મને તું સમર્પિત કરશે, મારો જ આશ્રય લઈને હું તારા જીવનમાં એકમાત્ર રક્ષક છું, આશ્રય છું. આ પ્રકારે તું જીવન જીવશે અને તારા કર્મ કરતો હશે તો મારી કૃપા પ્રાપ્ત થશે. એના પરિણામે તને જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત થશે. એમ ભગવાન પોતાની કૃપાની વાત અહીંયા એકથી વધારે વાર કરશે આગળ પણ, ત્યારે કરી આગળમાં કહેશે, પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વतं પદમવ્યયम्. સર્વકર્માણિ અપી મદ્વ્યપાશ્રય સન સદા કુર્વાણઃ. મદ્વ્યપાશ્રયઃ અહમ વાસુદેવ ઈશ્વરઃ. વિપાશ્રય ભગવાન કહે કે હું વાસુદેવ જે ઈશ્વર છું, મારો આશ્રય ને મય અર્પિત સર્વાત્મભાવઃ. સર્વ રીતે જે મને શરણ થયેલો છે એવો બનીને સર્વકર્માણિ કુર્વાણઃ, બધા પ્રકારના કર્મ કરતા કરતા. એ તો આ પ્રકારે ભગવાનનો ભક્ત ક્યારે પણ એવું અયોગ્ય કર્મ તો ના જ કરે, તો કદાચ કોઈ સંજોગોમાં અયોગ્ય કર્મ કરે તો પણ એ કર્મ કરતી વખતે પણ જો ઈશ્વરને સમર્પણ કરવાની ભાવના એના મનમાં હોય તો એ કર્મ પણ ઈશ્વરને સમર્પણ થતું હોવાને કારણે સામાન્ય એ પ્રકારના કર્મથી જે પ્રકારનું પાપ કે નકારાત્મક અસર જન્મી ન જન્મે, એમાં કોઈ અયોગ્ય કર્મ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે નથી, પણ ખાલી ભગવાનની જે અનુગ્રહ છે એની સ્તુતિ કરે છે. મત પ્રસાદાદ અવાપ્નોતિ, મારા પ્રસાદથી, મારી કૃપાથી, મારા અનુગ્રહથી શાશ્વતમ અવ્યયમ પદમ આપનોતિ, શાશ્વત અવ્યય પદને પ્રાપ્ત કરે છે. એમ સર્વ કર્માણી અપી, તો અપી શબ્દને કારણે પ્રતિસિદ્ધાની એવું શંકરાચાર્ય કહ્યું કે બધા જ કર્મ, પ્રતિસિદ્ધ કર્મ પણ સમાવેશ થઈ જાય. એટલે કદાચ અયોગ્ય પ્રતિસિદ્ધ કર્મ કરે તો પણ
એવું નથી કે ભક્તો પ્રતિસિદ્ધ કરવા કાંઈ, પણ આ ભગવાનની કૃપાનો મહિમા છે કે ભગવાનની કૃપાથી. તો મહત્વની વસ્તુ શું છે? કર્મ નથી, મદ્વ્યપાશ્રય, ભગવાનનો આશ્રય લેવો, ભગવાનને સમર્પિત થવું, ભગવાનને શરણાગત થવું, એટલે જીવનમાં ઈશ્વરનો પૂરેપૂરો સ્વીકાર. જે કે ઈશ્વર કરે છે એ યોગ્ય છે, અને જે પ્રસાદ બુદ્ધિ જે કે ઈશ્વરને પ્રાપ્ત કરાવે છે એ યોગ્ય છે. શરણાગતિ, જે કર્મ કે ફરજ કે કર્તવ્ય ઈશ્વરને આપે છે યોગ્ય છે. આમ બધી રીતે ઈશ્વરને સમર્પિત થયેલો. જો આવી વસ્તુ કોનામાં શક્ય છે? જેને જીવનમાં બીજા કોઈ પ્રકારનું પ્રયોજન રહ્યું નથી એના માટે, જેને મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન ના રહ્યું હોય એને આ બધું પાલે. બધાને ના પાલે. જે ભગવાન આપે એ હું સ્વીકારી લઉં, જે આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે હું પાલન કરું. એવું કોને માટે શક્ય છે? જેને કોઈ પ્રકારનો બીજો એજન્ડા કે પ્રયોજન છે જ નહીં જીવનમાં, કે આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, કોઈ પ્રકારનો જેને આગ્રહ નથી. હવે જીવનમાં એકે આગ્રહ ના હોવો હોય કે સામાન્ય વસ્તુ નથી. છતાં પણ ધીમે આપણે એક અક્ષરે પહોંચીએ જ્યારે આપણા જીવનમાં ઈશ્વર સિવાય કોઈ આગ્રહ જ ના હોય, જ્યાં સુધી બીજા બધા આપણને વ્યવહારિક આગ્રહ હોય કે સાંસારિક આગ્રહ હોય કે આમ તો થવું જ જોઈએ ને, આમ તો હોવું જ જોઈએ ને, આમ તો છે ને, તો જેટલે ઊંચે આપણો પોતાનો આગ્રહ હોય એટલે ઊંચે આપણે ઈશ્વરના આગ્રહને સ્વીકારી ના શકીએ. ઈશ્વરને સમર્પણ એટલે ઈશ્વરના આગ્રહનો સ્વીકાર. આનુકૂલ્ય સંકલ્પ, પ્રાતકૂલ્ય વર્જનમ. ઈશ્વર અનુકૂળ છે એ મને અનુકૂળ છે, ઈશ્વર અનુકૂળ નથી મને અનુકૂળ નથી. તો આ પ્રકારે ઈશ્વરની શરણાગતિ, એટલે આ બધા શ્લોકોમાં ભગવાન ઈશ્વરની શરણાગતિ છે એનો મહિમા કહે છે કે ઈશ્વરની શરણાગતિને કારણે ઈશ્વરની અનુકૂળતા, ઈશ્વરનો પ્રસાદ, ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય. એ ઈશ્વરનો અનુગ્રહ બધા પ્રકારના દુર્ગ કે બધા જ પ્રકારના અવરોધ છે એ અવરોધને દૂર કરવા માટે શક્તિમાન છે. ભગવાન બોલે જ કહેશે આગળ, પરમેશ્વર પ્રસાદ છે એવં મહાત્મ્યમ યતઃ સિદ્ધમ. આ પ્રકારે પરમેશ્વરનો અનુગ્રહ છે એનો મહિમા છે કે જે ભક્તને સમર્પિત થયો હોય એને ભગવાનના પ્રકાર અનુગ્રહથી શાશ્વતમ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, એટલે મોક્ષ પ્રાપ્ત થાય. પરમેશ્વર પ્રસાદ છે એવો મહાત્મ્યમ. આ પરમેશ્વરનો અનુગ્રહનું આ પ્રકારનું મહાત્મ્ય છે કે આપણને મોક્ષ પ્રાપ્ત કરાવી આપે. તસ્માત તત્પ્રસાદાર્થમ ભવતા પ્રયતવ્યમ ઇતિ. કારણ કે ભગવાનની કૃપાનો પ્રભાવ છે માટે અર્જુન તારે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વ પ્રયત્ન કરવો જોઈએ. તો આપણા જીવનનું જે ધ્યેય છે એ ભગવાનની કૃપાને કારણે પ્રાપ્ત થતું હોવાને કારણે આપણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રયત્ન કરવો જોઈએ. એને કહ્યું શંકરાચાર્ય મહારાજ 57 શ્લોકની પહેલા, યસ્માદેવં તસ્માત. કારણ કે આવું છે તેથી યસ્માત મરેક શરણતા માત્રમ મોક્ષ સાધનમ. કારણ કે મને મારું શરણ લેવું, મારી શરણાગતિ એ મોક્ષનું સાધન છે. ન કર્મ અનુષ્ઠાનમ ન કર્મ સંન્યાસ હોવા. કર્મ અનુષ્ઠાન કે કર્મનો સંન્યાસ એ કોઈ મોક્ષનું સાધન નથી. ભગવાનની શરણાગતિ મોક્ષનું સાધન છે. મહત્વનું છે આપણામાં કર્મ કરીએ પણ ભગવાનની શરણાગતિ ન હોય, કે કર્મ સંન્યાસ કરીએ તો પણ ભગવાનની શરણાગતિ ન હોય, પછી આપણને એ વસ્તુ ખરેખર ફળીભૂત થતી નથી કે આપણને એ આશીર્વાદ રૂપ ના નીવડે. પણ ભગવાનની શરણાગતિ હોય તો હું કર્મ કરું, જો મને સંજોગો અનુકૂળ હોય તો કર્મ ત્યાગ પણ કરો. આમ બધા માટે કર્મ સંન્યાસ શક્ય નથી. ક્યાંક તો એવી માન્યતા છે કે બ્રાહ્મણ સિવાય બીજો કોઈ સંન્યાસ લઈ જ ના શકે, એવી માન્યતા છે. મધુસૂદન સરસ્વતી એ પ્રકારની માન્યતાના સંદર્ભમાં કહે છે કે અર્જુન તું તો ક્ષત્રિય છે માટે તું સંન્યાસનો અધિકારી જ નથી. તસ્માત
ક્ષત્રિયસ્ત્વમ, તો ક્ષત્રિય એને માટે સંન્યાસનો સ્વીકાર નથી. મારે તારે તો કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ, પણ કર્મ અનુષ્ઠાન મહત્વ નથી, ભગવાનની શરણાગતિની ભાવના મહત્વની છે. એટલે ભગવાન કહે છે 57મા શ્લોકમાં, ચેતસા સર્વકર્માણિ મયि સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. ચેતસા સર્વકર્માણિ અપી મયि સંન્યસ્ય. આ સંન્યાસ ક્યાં થતો? મનમાં થતો હોય છે. ચેતસા, મન વડે, વિવેક બુદ્ધિ વડે, શરણાગતિની ભાવના વડે બધા જ કર્મ મને સમર્પિત કરીને મત્પરઃ, ભગવાનને કર્મ સમર્પિત કરવાની પાછળ પણ હેતુ શું છે? મત્પરઃ, મત એટલે ભગવાન જ જેનું જે પરમ ધ્યેય છે. તો મારામાં ધ્યેય વાળો થઈને, મને મારો શરણાગત થઈને, એ ધ્યેય પણ ભગવાન છે, સાધ્ય પણ ભગવાન છે, સાધન પણ ભગવાન છે. શરણાગતિ અર્થાત કે સાધન પણ હું કરવા શક્તિવાન નથી, ઈશ્વર જ સાધન છે. અર્થાત ઈશ્વરની કૃપા સાધન છે. ઈશ્વર પોતે સાધ્ય છે, ઈશ્વરની કૃપા એને પ્રાપ્ત કરવાનું સાધન છે. ઈશ્વરની કૃપાને પ્રાપ્ત કરવાનું સાધન છે શરણાગતિ. તો મત્પર આ પ્રકારે હું જ હું પરમ ધ્યેય છું તો બનીને બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય, આ બુદ્ધિયોગનો આશ્રય, અર્થાત બુદ્ધિયોગ બુદ્ધિને મારામાં જોડી, બુદ્ધિયોગ અથવા આગળ પ્રમાણે સમત્વ યોગ ઉચ્ચતે, ચિત્તની સમતારૂપ યોગનો આશ્રય લઈને સરદમ મત ચિત્ત ભવ, એ સતત તો મારામાં ચિત્તવાળો થા. મહત્વ એ છે સતત મારામાં ચિત્તવાળો થા. ઉપાસના થઈ ભગવાનમાં સતત ચિત્તવાળો થવું, ભગવાનમાં બની જવું, આપણે જીવનને ભગવાનમાં બનાવવું કે છે ભાષ્યમાં. ચેતસા વિવેક બુદ્ધ્યા સર્વકર્માણિ દૃષ્ટા દૃષ્ટાર્થાનિ મયિ ઈશ્વરે સંન્યસ્ય યત્ કરોષિ યદશ્નાસિ ઇતિ ઉક્ત ન્યાયેન મત્પરઃ અહં વાસુદેવઃ પરઃ યસ્ય ત્વં મત્પરઃ મય્યર્પિત સર્વાત્મભાવઃ. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય. ચેતસાનો અર્થ કર્યો વિવેક બુદ્ધ્યા, વિવેક બુદ્ધિથી. આગળ ત્રીજા અધ્યાયમાં એક આવો શ્લોક આવ્યો, મયિ સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. મયિ સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. અધ્યાત્મ ચેતસ એટલે કે હું ઈશ્વરનો સેવક છું, ઈશ્વર મારો સ્વામી છે, એવું ત્યાં અર્થ કરવામાં આવ્યો. અધ્યાત્મ ચેતસ આ પ્રકારે ઈશ્વરને સમજીને, ઈશ્વરને જાણીને. ચેતસાનો અર્થ કર્યો વિવેક બુદ્ધિ. આ ભગવાનને કર્મ સમર્પણ કરવામાં વિવેક બુદ્ધિ રહેલી છે, સમજ રહેલી છે. એટલે સમજપૂર્વક બધા કર્મ મને સમર્પિત કરે. ઈશ્વરે ભગવત પ્રસાદાસ, ભગવત પ્રસાદ આસાદિત સમ્યક જ્ઞાનાદેવ મુક્તિ ન કર્માત જ્ઞાન વિવેક બુદ્ધિ. તો આ પ્રકારની વિવેક બુદ્ધિ કે ભગવાનની કૃપાને કારણે જ જે જ્ઞાન થાય, ભગવાનની કૃપાને કારણે જ્ઞાન થાય અને એ દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય. ન કર્મ માત્ર કર્મ કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. આપણે કર્તવ્ય કર્મ કરીએ કે ફરજ બજાવીએ તો મુક્તિ પ્રાપ્ત થતી નથી, પરંતુ એ કર્મ પણ ઈશ્વરને ખુશ કરવાનું થતું હોય તો ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત થાય, એ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, એ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રકારની સમજ આવી વિવેક બુદ્ધિ.
મેં કહ્યું તે પ્રમાણે આ બધું કોને પરવડે? જીવનમાં મોક્ષ જેનું ધ્યેય છે તેને. મોક્ષ એકમાત્ર ધ્યેય હોય તો એ જ મહત્વની વસ્તુ, બીજી કોઈ વસ્તુ મહત્વની ન રહે. અને તો પછી અમુક વસ્તુ આવે કે ન આવે, બને કે ન બને, થાય કે ન થાય, એ મહત્વ રહે નહીં. અર્થાત કર્મ કરવાનો હેતુ છે અંતઃકરણની શુદ્ધિ, ઈશ્વરનો અનુગ્રહ. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન સપાપેન પદ્મપત્રમ વિવામસા. બ્રહ્મણ્યાધાય બધા કર્મ ઈશ્વરને સમર્પિત, ઈશ્વરને અર્પણ કરે છે. તો શેના માટે? જેથી કોઈ પ્રકારના પાપથી લેપાયમાન થતો નથી, અર્થાત એનું અંતઃકરણ શુદ્ધ બને છે. એટલે આ પ્રકારની જીવનમાં સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હોય કે મને તો આ એક ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. ઈશ્વરનો અનુગ્રહ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે મારું અંતઃકરણ શુદ્ધ થાય. એવું ત્યારે થાય જ્યારે મારામાં શરણાગતિની ભાવના હોય. શરણાગતિ અર્થાત ઈશ્વરનો મારા જીવનનો સ્વીકાર, અર્થાત ઈશ્વરના સંકલ્પ મારા સંકલ્પ બની જાય. જે હરિને ગમે એ મને ગમે, જે ન ગમે મને ના ગમે. તો સ્વામી તો જીવન કેમ ચાલે? એ ચલાવે તો ચાલે. બધું ફરાણું કેમ થાય? એ કહેતો થાય. પણ નહીં થાય તો શું? તો કે નહીં થાય. ટૂંકમાં જેને એક જ આગ્રહ છે, મોક્ષ નામનો આગ્રહ છે, મારે જ્ઞાન મળે આગ્રહ છે, મારે ઈશ્વરની કૃપા મળે આગ્રહ છે, અંદરથી શરણાગતિ મળે આગ્રહ છે, એના ધીમે ધીમે બધા આગ્રહો, બાકીના આગ્રહ છૂટી જાય. સર્વ કર્માણી દુષ્ટા દુષ્ટાર્થાની મયી ઈશ્વરે સંન્યસ્ય. બધા જ કર્મ, બધા કર્મ આવે, બધા જ કામ્ય કર્મ, દુષ્ટ અદુષ્ટાર્થાની. દુષ્ટ એટલે આ લોકમાં કે ભોગ માટે કર્મ કરતા હોઈએ, અદુષ્ટ અર્થાત પરલોક માટે. તો આ લોકમાં ને પરલોકમાં પોતાના સુખ માટે જે કર્મ કરવામાં, બધા જ કર્મ મયી ઈશ્વરે સંન્યસ્ય. મારા ઈ સંન્યાસ સમર્પ્ય, મને ઈશ્વરને સમર્પિત કરે. સંન્યાસ એટલે છોડી નહીં દેવાના, એ સંન્યાસ એટલે સમર્પ્ય, બધા જ કામ મારામાં છોડી દેવાના, એટલે મને અર્પણ કરવાના. યદ કરોશી યદ અશ્નાસી એ ઉત્તમ ન્યાય. આગળ ભગવાને કહ્યું 9મા અધ્યાયમાં, યદ કરોશી યદ અશ્નાસી યદ જુહોશી દદાસી યદ તપસ્યસી કાઉન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ. એ કાઉન્તે જે કંઈ કરે, જે કંઈ ખાય, જે કંઈ યજ્ઞ કરે, જે કંઈ દાન કરે, જે કંઈ તપસ્યા કરે, જે કંઈ કરે, અર્થાત શાસ્ત્રે તને કહ્યું છે માટે કર્મ કરે, અથવા તો તારી પોતાની ઈચ્છાથી એટલે વ્યવહારિક કર્મ કરે, ખાવું પીવું વગેરે, હાલવું ચાલવું એવા કર્મ કરે, જે કંઈ કર્મ કરે એ બધા મને સમર્પિત કરે. એ ન્યાય. સર્વ કર્માણી મેં ઈશ્વરે સંન્યસ્ય સમર્પ્ય. બધા જ કર્મ મને સમર્પિત કરે. મત પર અહમ વાસુદેવ પરહ યસ્ય તવ સત્વ મત પરસન. અર્જુન તો મત પરહ બની ગયા. મત અને પરહ મારે એટલે હું. અહમ વાસુદેવ પરહ. તો જેને માટે ભગવાન વાસુદેવ જ અંતિમ ધ્યેય છે, એ જેને માટે સર્વશ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે, સર્વ ધ્યેય છે. પરહ પ્રિયતમો યસ્ય, એવું કે મધુસૂદનજી કે જેને માટે ભગવાન વાસુદેવ પ્રિયતમ છે, અથવા જેને માટે ભગવાન વાસુદેવ એકમાત્ર જેનું ધ્યેય છે, અર્થાત જીવનમાં જે ભગવાન વાસુદેવ સિવાય કઈ ઈચ્છતો નથી. દેવાન દેવજો યાંતિ મદ ભક્તા યાંતિ મામપી. આગળ કહ્યું કે જે પ્રકારની ઈચ્છા આપણે કરીએ એ પ્રકારની ઈચ્છા ભગવાન પૂરી કરે. તો જેને દેવલોકમાં રહેવું હોય, એ પ્રકારના ભોગ ભોગવવા હોય, તો ભગવાન એ પ્રકારની ઈચ્છા પૂરી કરે. મદ ભક્તા યાંતિ મામપી. મારા ભક્તો જે છે એ મને પ્રાપ્ત કરે છે. તો મત પરહ, તો બે ઘણી બધી વસ્તુઓ ભગવાન કહે છે. મત પરહ એ બુદ્ધિનો વિષય છે. ટૂંકમાં આપણા જીવનનું ધ્યેય શું છે એ ધ્યેય બુદ્ધિ નક્કી કરે. તો બુદ્ધિમાં આપણો નિશ્ચય થયો હોય કે ભગવાન વાસુદેવ એ જ મારા જીવનનું ધ્યેય છે, અને હૃદયથી શું થાય તો કે સર્વ કર્માણી મયી સંન્યસ્ય. બધા કર્મ ઈશ્વરને સમર્પિત કરીને સમર્પણ ભાવના. બુદ્ધિમાં આ પ્રકારની સમજ કે ઈશ્વર જેનું ધ્યેય છે, હૃદયમાં આ પ્રકારની ભાવના કે આ બધા કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવામાં થઈ રહ્યા છે. ભગવાનને કર્મ સમર્પિત કરવા એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવા.
ઘણી વાર આપણે પહેલા કહ્યું છે કે કઈ પણ કર્મ કરવા જયારે આપણે તૈયાર થઈએ ત્યારે આ બે જે છે એ આપણું ધ્યાન ખેંચવાનો દોરવાનો પ્રયત્ન કરે. એક તો ઈશ્વર ને બીજો અહંકાર. તો કે આ બે વેદી છે જ્યાં આપણે ગમે તે એકમાં કર્મ સમર્પિત કરી શકીએ. અહંકાર ની વેદી પર કર્મ સમર્પિત કરીએ કે ઈશ્વરની વેદી પર. ભગવાન કહે છે કે ઈશ્વરની વેદી પર કર્મ સમર્પિત થાય, અહંકાર નહીં. અહંકાર શું કરે? પોતાના રાગ દ્વેષ ને એ રાગ દ્વેષને સંતોષવાનો પ્રયત્ન કરે. અંતેથી રાગ દ્વેષને સંતોષવાનો પ્રયત્ન થાય એનો અર્થ એ થયો કે કર્મ અહંકારને સમર્પિત થયો. પણ રાગ દ્વેષથી પ્રેરાય નહીં, પણ આ કર્મ યોગ્ય છે માટે, આ ભગવાનને ગમે છે માટે, આ ઈશ્વરની આજ્ઞા અનુરૂપ છે માટે, જગતની સંવાદિતા છે અને અનુરૂપ આ કર્મ છે માટે, મારું કર્તવ્ય છે માટે, આ સંજોગોમાં મને મૂકવામાં આવે માટે આ પ્રકારનું કર્મ કરવું એ મારું કર્તવ્ય છે માટે હું કરું છું. એનાથી મને વ્યક્તિગત લાભ થાય કે નહીં એ પ્રકારની ગણતરી કર્યા વગર આ યોગ્ય છે માટે કરું છું. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી હે. કર્મફળનો આશ્રય લીધા વગર જે કરવું જોઈએ તે માણસ કર્મ કરે છે. માટે કર્મ મહત્વનું બને છે. એ કર્મના દ્વારા મને શું ફળ કે વળતર મળે એની એ મહત્વ નથી, પરંતુ કર્મ યોગ્ય છે, ફરજ છે, કર્તવ્ય છે માટે કરવાનું. એવી રીતે કરી જેથી તત્કુરુષ મદાર્પણમ, એવી રીતે કર્મ કર જેથી એ કર્મ મને અર્પિત થાય. મહી અર્પિત સર્વાત્મ ભાવ, જેને સર્વ રીતે મને પોતાની જાતને સમર્પિત કરે છે. મનથી, વાણીથી, કર્મથી, બધી રીતે જે ઈશ્વરને સમર્પિત થયો છે. કે છે આગળ બુદ્ધિયોગમ મયી સમાહિત બુદ્ધિત્વમ બુદ્ધિયોગ તમ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય આશ્રય અનન્ય શરણત્વમ મચ્ચિત્તઃ મયી એવ ચિત્તમ યસ્ય તવ સત્વમ મચ્ચિત્તઃ સતતમ સર્વદા ભવ. બુદ્ધિયોગમ મયી સમાહિત બુદ્ધિત્વમ બુદ્ધિયોગ. તો શંકરાચાર્ય મહારાજ બુદ્ધિયોગ નો અર્થ યોગ એટલે કે જોડવું. બુદ્ધિયોગ એટલે કે પોતાની બુદ્ધિને ભગવાનમાં જોડવી, અર્થાત તારી બુદ્ધિને, તારા ચિત્તને મારામાં એકાગ્ર કરીને. બુદ્ધિયોગ ઉપાશ્રિત્ય, આમ બુદ્ધિયોગનો આશ્રય, અર્થાત તારી બુદ્ધિને સતત મારામાં એકાગ્ર કરીને. આશ્રય અનન્ય શરણત્વમ, એટલે કે એક જ ઈશ્વર આશ્રય છે, એ સિવાય બિલકુલ મારું શરણ કે આશ્રય નથી. ટૂંકમાં ધર્મ, અર્થ, કામ એ કોઈ પ્રકારનો આશ્રય લીધા વગર. મચ્ચિત્ત મયી એવ ચિત્તમ યસ્ય સત્વ મચ્ચિત્ત, સજ્જનનું ચિત્ત મારામાં જ લાગેલું છે. આમ બુદ્ધિ પણ ભગવાનમાં જોડાયેલી છે અને ચિત્ત ભગવાનમાં લાગેલું છે. અથવા બુદ્ધિયોગનો ધ્યેય કર્યો કે આગળ ભગવાને કહેલું સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. તો ભગવાને ચિત્તના સમત્વને યોગ ગયો. ચિત્તનું સમત્વ એટલે કે પ્રસાદ બુદ્ધિ. એટલે આપણું ચિત્ત ત્યારે સ્વસ્થ હોઈ શકે જ્યારે આપણે જે બધા સંજોગો ઉપસ્થિત થાય એને પ્રત્યે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન દેખાડીએ. અર્થાત જે સંજોગો છે ને એ આપણે ઉત્તેજિત ના કરે. અત્યારના સંજોગો જેમ ઉત્પન્ન આપણે ઉત્તેજિત કરી નાખે છે. અનુકૂળ સંજોગો પ્રાપ્ત ઉત્તેજિત થઈ જાય આપણા, બસ એકદમ હર્ષના આવેગમાં આવી જઈએ. પ્રતિકૂળ સંજોગો તો ઉત્તેજિત થઈ જાય, આપણે ક્રોધમાં આવી જઈએ. તો આ સંજોગો દ્વારા આપણે ઉત્તેજિત કરે ત્યારે સ્વાભાવિક આપણું બુદ્ધિ ઈશ્વર ના લાગી શકે. અને બુદ્ધિયોગ અર્થાત બધા જ પ્રકારના સંજોગોમાં સ્વસ્થ ચિત્તતા. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટોપત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટ, અનુકૂળ અને પ્રતિકૂળ, ઈચ્છનીય કે અનિચ્છનીય, જે કોઈ પ્રકારના સંજોગો આવે
એ બધાને ભગવાન, એમાં ભગવાનના દર્શન કરવા, એ બધા સંજોગોમાં ભગવાનની કૃપાના દર્શન કરવા બહુ અઘરી વસ્તુ છે. જે કોઈ સંજોગો આપણે સમક્ષ આવે એમાં ભગવાનની કૃપાના દર્શન થાય તો પછી આપણને કોઈ પ્રકારનો આવેગ ના આવે કે ઉત્તેજના ના થાય. ભગવાનના દર્શન કરવા એટલે ભગવાનની કૃપાના દર્શન કરવા. તો સ્વામી જતું રહ્યું, ભગવાનની કૃપા. પેલું ના આવ્યું, ભગવાનની કૃપા. પેલું ના મળ્યું, ભગવાનની કૃપા. કઈ તો બોલ્યા તો કરીએ આપણે, ન દેખાતું હોય તો પણ આમ તો અઘરું છે ભગવાનની કૃપા જોવું. પણ ભગવાન સર્વજ્ઞ છે, સર્વ જાણે છે, અને તેથી શું મારા હિતમાં છે, શું મારા હિતમાં એમ જાણતો રહેશે. એમ માનીને અંગ્રેજીમાં એક સરસ પ્રાર્થના છે ને, ગોડ ગીવ મી ધ સેરેનિટી ટુ એક્સેપ્ટ વોટ આઈ કેનોટ ચેન્જ. એ ભગવાન તું મને એ પ્રકારની બુદ્ધિ આપ, એ પ્રકારની ખેલગીરી આપ, એ પ્રકારની શરણાગતિ આપ, કે સ્વસ્થતા આપ, કે જેથી જે વસ્તુ હું ન બદલી શકું એ હું સ્વસ્થતાથી સ્વીકારી શકું. I can accept, give me serenity to accept what I cannot change. Serenity, ચિત્તની પ્રસન્નતા, સ્વસ્થતા ભગવાન તમે આપો કે જેથી જે વસ્તુ હું બદલી શકું એમ નથી એ હું પ્રેમથી સ્વીકારી શકું. એવું છે ને, જીવનમાં ઘણી બધી વસ્તુઓ બદલી શકતા નથી. હા, બદલી શકીએ ને બદલવાનો પ્રયત્ન કરીએ. Give me the will to change what I can. જે કે હું બદલી શકું એમ હોઉં એ બદલવા માટેની શક્તિ પણ આપો. And give the wisdom to know the difference. અને ભગવાન આપણને એ પ્રકારની ડાપણ પણ આપો જેથી દરેક સંજોગોમાં હું નક્કી કરી શકું કે કઈ વસ્તુ મારા કાબુમાં છે અને શું મારા કાબુમાં નથી. આમ દરેક સંજોગોમાં કેટલીક વસ્તુઓ આપણા કાબુમાં હોય છે અને ઘણી બધી વસ્તુઓ આપણા કાબુમાં હોતી નથી. આપણા કાબુમાં જેટલા અંશે હોય એટલા અંશે આપણે પુરુષાર્થ કરીએ અને જરૂર જણાય તો આપણે બદલવાનો પ્રયત્ન કરીએ, અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ. પણ ઘણી વસ્તુ અનુકૂળ આપણા કામમાં હોતી જ નથી. અને તો પછી એને આપણે પ્રસન્નતાથી સ્વીકારી લઈએ. બધું સરળ નથી, પણ આનું નામ છે બુદ્ધિયોગ. પૂર્વોક્તમ સિદ્ધ સિદ્ધિઓ સમત્વ લક્ષણમ બંધ હેતુ કર્મણ મોક્ષ હેતુ તો સંપાદકમ. એટલે જયારે ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું તસ્માદ યોગાયુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ, એ અર્જુન તેથી તો યોગનો આશ્રય લે, કારણ કે યોગ જે કર્મમાં કરેલી કુશળતા છે. યોગ એટલે સમત્વ બુદ્ધિ. તો એમાં કુશળતા શું રહે? એ જ કે કર્મ એ સારું બંધન કરનારો છે એને મુક્તિનું સાધન બનાવી દે. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત હૈ, તું મારામાં ચિત્ત થા, મદેક શરણ અથવા મયી ભગવતી વાસુદેવ ચિત્તમ યસ્ય ન રાજની કામિન્યાદવા. આમાં કર્મ કરતી વખતે આપણું ચિત્ત ક્યાં છે? કર્મ કરતી સામાન્ય આપણું ચિત્ત કર્મના ફળમાં હોય. આમ કઈ કરતી વખતે પણ આપણા જેમ ગીર છે ને ઉપર ઉડતું હોય ખરું, પણ દ્રષ્ટિ ક્યાં ખબર છે? પેલો માંસનો ટુકડો ત્યાં દ્રષ્ટિ હોય, ભલે ગમે તો ઉડતું હોય. મોટે મોટે માણસ પણ ગમે તો મૂળ સારું કર્મ કરતા હોય, ઊંચે ઉડતા હોય તો પણ એ દ્રષ્ટિ ઘી દીધી છે. શા કર્મ ફળ પર જ હવે મને શું મળશે? મને આમાંથી ધર્મ, અર્થ, કામ કયા પ્રકારની મને કયા પ્રકાર લાભ થશે એ પ્રકારની દ્રષ્ટિ. ભગવાન કહે છે કે દ્રષ્ટિ આવી બીજી કોઈ વસ્તુ પર રાખવાને બદલે મારામાં દ્રષ્ટિ રાખ, મચ્ચિત્ત. એટલે વિચારું મારામાં રહે. કર્મ કરતી વખતે તારું ચિત્ત મારામાં હોય કે આ દ્વારા ભગવાન પ્રસન્ન થાવ. કર્મ ફળ પ્રાપ્ત કરતી ભગવાનનું ચિત્ત હોય કે આ પરિણામ ભગવાન આપેલું છે. બસ આ રીતે ભગવાન પ્રત્યે નજર રહે, બીજા કશા પ્રત્યે મત ચિત્ત. પેલા ઘણા દ્રષ્ટાંત આપે છે ને, પેલા ટેનિસ ખેલતા હોય, એક સામેના કોર્ટમાં પેલો હોય, બીજા કોર્ટમાં હોય, અને આપણે કેવું પેલા પેલું નજર રાખીને હંમેશા જયારે આપણે બોલ મારતો ટેનિસનો, જયારે આપણે અહીંયા સ્ટ્રોક લગાવતો ત્યારે એના પેલું ત્યાં હોય તો આ બાજુ નાખવું, અને જયારે પેલો બોલ રિટર્ન કરો ત્યારે એના તો કઈ બાજુ નાખે છે.
આમ ટેનિસ રમતી વખતે કેવી રીતે આ ખેલાડી નજર પેલા પણ જ હોય છે, તેમ હંમેશા ભગવાન પ્રત્યે નજર હોય. કર્મ બીજા પેલા કોર્ટમાં ભગવાન ઉભેલો છે, આ કોર્ટમાં હું ઉભેલો છું, હું કર્મ કરેલો એક સ્ટ્રોક લગાવો અને પેલા શું કરે ભગવાન કર્મ ફળનો બીજો સ્ટ્રોક લગાવે. તો કર્મ કરતી વખતે પણ નજર ક્યાં હોય? એની પ્રત્યે હોય. ફળ મેળવતો નજર ક્યાં હોય? એની પ્રત્યે હોય. મત ચિત્ત સતતમ ભવ. સત મારામાં ચિત્ત શરૂ થતું, બીજા કશામાં ચિત્ત ના રાખે. ટૂંકમાં કોઈ પણ દુનિયાની સિદ્ધિમાં તારું ચિત્ત ના હોય. મત પર એક હું માત્ર તારે જો ધ્યેય હોવ અને મારી કૃપા એટલે સાધ્યપણે સાધનપણે એવું હોય ત્યારે બસ એકમાત્ર ભગવાનનું ચિત્ત રાખવું. આ એકાગ્રની વસ્તુ બની. છેવડા કર્મયોગમાં હેતુ પણ એ જ છે કે આપણું ચિત્ત ભગવાનમાં કેન્દ્રિત થાય, બસ એટલું જ છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. સર્વકાળે મારું અનુસ્મરણ કરે. ભગવાનનું ચિત્ત લગાડવું અને જો ભગવાન પ્રત્યે શરણાગતની ભાવના આવે, બસ આ જ વસ્તુ પણ તારે છે. આ બધા શ્લોકોમાં ભગવાન કર્મયોગ છે ને એ બહુ સંક્ષેપમાં કર્મયોગ કહી રહ્યા છે. બહુ સરસ શ્લોકો છે. આગળ કયા ને એના કરતા વધારે સરસ શ્લોકો આ છે. કર્મયોગના શ્લોકો બહુ સરસ છે. આ બધા શ્લોકોમાં ભગવાન કર્મયોગ છે એ બહુ સંક્ષેપમાં કહી રહ્યા છે. અને કયું કર્મયોગ એટલે ભગવાનની ભક્તિ, ભગવાનની શરણાગતિ, ભગવાનના ચિત્તને હંમેશા એકાગ્ર કરવું, ચિત્ત ભગવાનના ચિત્તને કેન્દ્રિત કરવું, એનું નામ કર્મયોગ. એટલે કર્મયોગ અને ભક્તિયોગ કઈ જુદા નથી. આ ભક્તિયોગ નામે બીજું કોઈ વિશેષ વસ્તુ ભગવાન કહેતા નથી હોતા, પણ આ કર્મ જયારે ભક્તિ થાય ત્યારે ભક્તિયોગ બની જાય તો શું થાય? તતઃ કિમ સ્યાત કિમતો ભવતી. ભગવાન હું સતત મારું ચિત્ત આપનામાં જ કેન્દ્રિત થયેલું હોય તો એમાં થાય શું? તો કહે છે મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસે અથ ચેત્વમહંકારાત. અહંકારાત એવું છે. અથ ચેત્વમહંકારાત ન શ્રોષ્યસि વિનંક્ષ્યસે. એ તકારો નકાર થઈ ગયો. સંધિના નિયમ પ્રમાણે મૂળ જે તકાર છે ને એનો નકાર થઈ જાય છે. એટલે અહીંયા આપણે બે ના દેખાય છે. સ્વામી ન છાપેલો તો આ ત કેમ બોલો છો? પણ ન છાપેલો છે પણ એને જુદા કરી તનો ન થયેલો છે. જે ન દેખાય ને મૂળ ત છે એ ત ન થયો. છૂટા કરી લે ત એવા થઈ જાય, પાછા ભેગા થાય તો બદલાઈ જાય. છૂટા કરી એટલે પોતાના મૂળ રૂપમાં આવી જાય. અહંકારાત નની અહંકારાન થઈ વળ. અથ ચેત્વમ અહંકારાત ન શ્રોષ્યસि વિનંક્ષ્યસે. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસि. હે અર્જુન, મચ્ચિત્ત તું જયારે એવો બને તારું ચિત્ત મારામાં જ કેન્દ્રિત થયું હોય એવું તું જયારે બને ત્યારે મત પ્રસાદાત મારી કૃપાથી સર્વ દુર્ગાણી તરિષ્યસि. આ બધા દૂર બને, બધા જ વિઘ્નને તું પાર કરી જશે, બધા જ વિઘ્નને અંતરાયને તું પાર કરી જશે. અંતેથી માત્ર મને શરણાગત આટલું જ કહેવું. અથ ચેત તુમ અહંકારાત ન શ્રોષ્યસि. પણ જો અહંકારને કારણે ગર્વને કારણે મારો નહીં સાંભળે વિનંક્ષ્યસि, તારો વિનાશ થશે. એવું પણ ભગવાન કહે છે ભાષ્યમાં મચ્ચિત્ત સર્વદુર્ગાણી સર્વાણી દુસ્તરાણી સંસાર હેતુ જાતાની મત પ્રસાદાત તરિષ્યસે અતિક્રમિષ્યસે. મચ્ચિત્ત આ પ્રકારે જેનું ચિત્ત ભગવાનમાં લાગેલું છે. ભગવાન આ જ ક્યાં કરતા હશે? 12મા અધ્યાયમાં કહ્યું મય્યેવ મનાધત્સ્વ મય બુદ્ધિ નિવેશ. તારું મન મારામાં સ્થાપિત કર, તારે બુદ્ધિને મારામાં પ્રવિષ્ટ કર. અહીં ચિત્તનો અર્થ મન ને બુદ્ધિ બંને આવી ગયા. તો તારું મન અને બુદ્ધિ બંને મારામાં સ્થાપિત થયેલા છે ને. તો ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય. આમ
આગળ એ પ્રમાણે પ્રેમ એટલે ભગવાન ધ્યેય પણ ભગવાન જ છે અને શરણ ભગવાન છે. આ પ્રકારે જેનું મન બુદ્ધિ બંને ઈશ્વરમાં કેન્દ્રિત થયેલા છે. સમત પ્રસાદાત સર્વ દુર્ગાણી તરીશસી, મારી કૃપાથી તું બધા જ દુર્ગ બધા જ વિઘ્ન કરી જશે. ભગવાનનું શરણ લેવું એટલે ભગવાનની શક્તિ બધી આપણને મળે ને. ભગવાનની છત્રછાયામાં આશ્રય લઈએ એટલે બસ પછી આપણે શું ચિંતા. તુમાં રક્ષક કાહુ કો ડરના, ભગવાન રક્ષક તરીકે સ્વીકારો માટે પછી એની જવાબદારી થઈ ગઈ. એવું કોઈ પણ પછી અવરોધ નથી, એવું કોઈ પણ વિઘ્ન નથી એ પછી એની સામે ટકી શકે. આપણી શક્તિ હતા તો આપણે તો કોઈ વિઘ્ન દૂર ના કરી શકીએ. તો ભગવાનને સમર્પિત થવાના કારણે ભગવાનની શક્તિ આપણને પ્રાપ્ત થાય અથવા તો ભગવાનની શક્તિ આપણને માટે આપણને ઉપલબ્ધ થાય અને એ રીતે બધા જ વિઘ્ન છે બધા વિઘ્ન કરી જશે. અથ ચેતો અહંકારાત નશ્યોસી વિનંશતિ, એટલે સર્વ દુર્ગાણી સર્વાણી દુસ્તરાણી સંસાર હેતુ જાતાની. એમ મધુસૂદન કહે છે દુસ્તરાણી કામ ક્રોધાની દીની સંસાર દુઃખ સાધનાની. આમ તો જોવા જઈએ તો ખરેખર મૂળ અવરોધો કઈ આપણા આંતરિક અવરોધ જ છે. આ કામ ક્રોધ વગેરે આપણામાં જે આંતરિક વૃત્તિઓ છે જ ખરેખર આપણા મોટા શત્રુઓ છે અને એમને જીતવા બહુ મુશ્કેલ છે. વિદ્યુન હે વૈરણમ, અર્જુન આ તારો વૈરી છે. આ કામ અને ક્રોધ તારો વૈરી છે. એટલે આગળ કહ્યું પણ ભગવાને મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. એવું નહીં, આત્મ